જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવઝ્ઝાયાણમ, નમો ઉવઝ્ઝાયાનમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસનો, સવ્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પદ ગઈ. તમારામાં મોબાઈલમાં કાઢો ને કોઈના એ દોષો જોવાથી. જય દાદા. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાણા મનવાણી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાણા મનવાણી. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. પોતે બળતો બાળે બીજાને, પોતે બળતો બાળે બીજાને. ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ, ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ. હકીકતમાં ખુદને કઈળે છે, હકીકતમાં ખુદને કઈળે છે. અણસમજણિયા ઈર્ખાગ્નિ, અણસમજણિયા ઈર્ખાગ્નિ. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના એ ખોખાને ઠાર્યો, કોઈના એ ખોખાને ઠાર્યો. શાતા આપે પુણ્યાદી, શાતા આપે પુણ્યાદી. કોઈના એ જીવડાને બાળ્યો, કોઈના એ જીવડાને બાળ્યો. અશાંત કરશે પાપાદી, અશાંત કરશે પાપાદી. કોઈના એ દોષો જોવાથી
પોતાને છે નુકસાની, કોઈના એ દોષ આથી પોતાને છે નુકસાન, કોઈનો એ સંયોગ બગાડ્યો, કોઈનો એ સંયોગ બગાડ્યો, વિરોધી બનશે ફરિયાદી, વિરોધી બનશે ફરિયાદી, વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે, વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે, વટ લઈ ગૂંચવે કર્માદ્રી, વટ લઈ ગૂંચવે કર્માદ્રી, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, કોઈના એ દોષો પોતાને છે નુકસાની, રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું, રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું, જગત અવસ્થે કર્માદી, જગત અવસ્થે કર્માદી, મૂર્છાવાળા કષાય સ્થાને, મૂર્છાવાળા કષાય સ્થાને, લાયુ જડાવે મમતા બી, લાયુ જડાવે મમતા બી, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી, અહમ ગવાતા માન ઉછળતા, અહમ ગવાતા માન ઉછળતા, માહી બબૂકે દાવાગ્નિ, માહી બબૂકે મમ્મત ની વચ્ચે જે કંઈ આવ્યું, મમ્મત ની વચ્ચે જે કંઈ આવ્યું, બદલો ચાહે વૈરાગની, બદલો ચાહે વૈરાગની, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી, કષ્ટે ગુચાણા મનવાણી, કોઈના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની, ના એ દોષો જોવાથી પોતાને છે નુકસાની. જય સચ્ચિદાનંદ. શું કહેવા માંગે છે કવિરાજ? બોલો. કે કવિરાજે છે ને, લાઇટ ઓન કરી દે. કવિરાજ શું કહે છે કે આપણે નોર્મલી શું બીજાના દોષ જોઈએ. કવિરાજ શું હતા કે દાદા ભગવાન જે બોલતા હતા ને, અને જે વાણી બોલે દાદા ભગવાન,
તે દરેક પ્રકારની વાણીથી એમને જે સૂઝતું હતું ને, જે દાદા સત્સંગ કરે ને તો એ પદ્યમાં લઈ આવતા હતા. એ આખું પદમાં લઈ આવે અને પદમાં લઈ આવે અને પછી એવા પદ તૈયાર થતા હતા કે લોકો બધા દિવસ રાત એ પદ ગાયા કરે. અને પછી પદ ગાય તો શું થાય કે જ્યારે આ પદ ગાય તો ત્યારે તરત શું હાજરી થાય કે દાદા શું કહેવા માંગે છે, કોઈના દોષો જો પોતાને નુકસાન. આપણે નોર્મલી શું લાગે કે બીજાના દોષ જોઈએ છે તો જાણે આપણું પોતાનું હક હોય. હા, કે મારામાં તો કોઈ દોષ છે જ નહીં, જે કોઈ દોષ છે તે બીજામાં છે. બરોબર. તો આપણી ચિત્તવૃત્તિ કેવી થઈ ગઈ છે કે દિવસ રાત આપણે બીજાના જ દોષ જોજો કરીએ છીએ. આપણામાં તો કોઈ દોષ જોતું જ નથી કે મારામાં દોષ શું છે. પણ હકીકતમાં દાદા કહે છે કે પાર વગરના આપણા દોષ થાય છે. પણ આપણે શું પેલા ટોર્ચ નાખતા નથી ને, પેલા અંધારું. હા, બહુ બરોબર વસ્તુ કરી. બીજાની સાઈડમાં ટોર્ચ મૂકી દઈએ. ત્યારે એ ટોર્ચ આપણે અંદર મૂકવી જોઈએ જેથી કરીને ખબર પડે કે આપણા કયા કયા દોષ થાય છે. પણ એ ટોર્ચ શું છે, કાયમ બીજા માટે નાખીએ. તું આમ કરે છે, તું આમ કરે છે, તું ટાઈમ પર આવતો નથી, તું બરોબર જમતો નથી, તું આમ કરે છે. આખો દિવસ ફોકસ બીજા ઉપર છે, પોતાના પર ફોકસ નથી કે હું શું કરું છું. તો દાદા શું કહે છે કે તમે દોષ જોશો તો મને વાંધો નથી, પણ નુકસાની તમે થશે. તમે દોષ જો કરશો તો નુકસાની કેટલી બધી થાય બોલો. જો હવે તમે બીજાના દોષ જોયા તો સૌથી પહેલાં તો તમારે પોતાના દોષ બંધ થઈ જાય જોવાના. જે સૌથી પહેલું બહુ મોટામાં મોટું દાદા કહે છે કે અજ્ઞાન શું છે કે આપણે પોતાના દોષ ના જોઈએ અને બીજાના જોઈએ તો પોતાના દોષ જોવાના રહી જાય ને. તો પોતાના દોષ ક્યારે જોઈશું? કોણ કાઢી આપશે? આ તો દાદાએ તમને જ્ઞાન આપ્યું, સમજણ આપી, જેથી કરીને આપણે આનાથી નિષ્પક્ષપાતી થયા. આપણે એમના હવે એક એક દોષ દેખાય. પહેલાં તો એકે દોષ દેખાતું નહોતું, પણ જ્ઞાનથી આપણે શું થયા? છૂટા પડી ગયા. છૂટા પડી ગયા તો આપણે નિરંતર અને ફાઇલ નંબર 1ને જોઈ શકીએ. અક્ષયભાઈ શું કરે છે, એ બધા તમારા અંદર શું ચાલે છે એ તમને તરત નિષ્પક્ષપાતી રીતે હળહળાટ તમારે પેમ્પલેટ કાઢીને બતાડે. અને પહેલાં બીજાના દોષ જોતા હતા તો આપણું પેમ્પલેટ કોઈ દેખાય? આખી ચિત્ત પહેલાંમાં જતું રહે. હા હા, એટલે સૌથી કે મોટામાં મોટું નુકસાન એ પહેલાં થાય. પછી બીજાના દોષ જોયા તો આપણે કેટલો બધો માથા પર ભાર બોજો થઈ જાય. હા, એ હકીકતમાં એ છે નિર્દોષ, એમાં કોઈ દોષ નથી. એમને કયા સંજોગની કારણે કયા સાયન્ટિફિક સર્કમને એવિડન્સ ભેગા થાય છે જેના લીધે એમને એનાથી કઈ વસ્તુ બની જાય છે. અને જે બની જાય છે તે પણ આપણું હિસાબ છે. આપણું હિસાબ પૂરું થવા માટે એને આપણા દોષ જોયા તો આપણે શું કરવાનું? જમે કરવાનું, જમા કરી દેવાનું. તો જમા કરતા જાઓ તો તમારે શું છે? સંયમ ઊભું થાય, તમારામાં અંદર શક્તિ પ્રગટ થાય. પછી તમારે કોઈ 10 દોષ બતાડે ને તોય તમને અસર ના થાય. પછી તમે શું કહો? તમને એવું લાગે છે કે મારામાં આ દોષ છે તો એને ઇમ્પ્રૂવ કરીશ, બરોબર. પણ તમે આર્ગ્યુમેન્ટ ના કરો. પહેલાં શું છે, જ્ઞાન ના હોય તો આપણે શું કરીએ? મારામાં તો એકે દોષ નથી, તમારામાં પાર વગરના દોષો છે. પણ આ સમજણથી શું થાય છે? આ લાઇટ થઈ. દાદા શું કહે છે? આ જ્ઞાનને તમને પ્રકાશ થયો. અને જ્યારે પ્રકાશ થાય ને તો બધું અંધારું બધું બંધ થઈ જાય. તમને ક્યાંય અંધારું રહે નહીં. કારણ કે જ્ઞાન શું છે? પ્રકાશ છે. આ જ્ઞાન તમને થયું કે તમે જુદા છો. આ તમારી ફાઇલ છે એક. તમને એવું લાગે આ ફાઇલ નંબર આ મારી એક છે, બરોબર. તો આ જે ફાઇલો છે, પછી ફાઇલ નંબર 3, 4 તમારા મમ્મી પપ્પા, બીજા બધા તમારા છોકરાઓ, આ જેટલા બી થાય ને બધા ફાઇલો છે બધા. દાદા શું કહે છે? એ ફાઇલોનો હવે આપણે કરવાનું છે શું? સદભાવથી નિકાલ કરવાનો છે. એમને જરાય દુઃખ ના થાય. તમારું વર્તન, તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે જેથી કરીને તમારી આજુબાજુ જેટલા ફાઇલો છે એમને જરાય દુઃખ ના થાય. એ તમારા થકી ખુશ રહે આખો દિવસ. ત્યારે તમે ફાઇલનો સંભાવથી નિકાલ કર્યો. પણ તમારાથી ખુશ ના રહે અને તમે એના દોષ જુઓ, એ તમારા દોષ જુએ તો ઘરમાં મજા આવે? રહેવાનું મન ના થાય. ચાલો હું જતો રહું તો સારો. મારે તો જઈને અમે શું કરતા હતા, ઘરમાં બહુ લફડા થાય ને, અમારા ઘરમાં 8 ભાઈ 1 બહેન, મા બાપુજી, તો બહુ લફડા થાય ને તો હું કોલેજમાં સીધું લાઇબ્રેરીમાં જતો રહેતો હતો. કોલેજમાં પછી આવતો જ નહોતો. સાંજે જ્યારે બહુ અંધારો થઈ જાય ને ત્યારે આવો. ત્યારે સુધી બધા લડીને થાકી ચૂક્યા હોય.
ચાલું બધું દોષો જોજો કરીએ બધા, આમ લડમ લડી કરીએ બધા, તો પછી ગમે નહીં ઘરમાં. બરોબર, આપણે એકબીજાના દોષ જોઈએ કે તું આમ કરે છે, પેલું કે તું આમ ખોટું કરે છે, તું કે આ તું ખોટું કરે છે, ચાલો મગજ ભારે થઈ જાય. એટલે આપણે શું કરીએ કે કંઈ ને કંઈ રસ્તો શોધી કાઢવાનો. તે વખતે તો જ્ઞાન નહોતું, પણ હવે શું થાય, જ્ઞાન મળ્યા પછી તમે મારા કેટલા બી દોષો કાઢો ને તો હું જમે કરી લઉં, કંઈ વાંધો નહીં. તને મારા દોષ દેખાય છે ને તો હું એને ઇમ્પ્રૂવ કરીશ. આર્ગ્યુમેન્ટ ના કરું, કારણ કે પોતાને નુકસાની છે, એમને પોતાને નુકસાની થશે, હું જોઈશ તો મને નુકસાની થશે. તો હવે નુકસાનવાળો સોદો ક્યાં કરવાનો? આટલા જ્ઞાની પુરુષના મળ્યા પછી આપણે નુકસાનનો સોદો કરીએ તો આપણે કાચા કહેવાઈએ. દાદા કે જ્ઞાનીઓ કાયમ પાકા હોય, કોઈ દિવસ એવી ખોટ ના ખાય, અને ખોટ ખાય તો એક ખોટ ખાય, બાકી સંસારના બધા લોકો બે ખોટ ખાય. સંસારના લોકો બે ખોટ ખાય, જ્ઞાનીઓ જે વિચારશીલ લોકો છે તે એક જ ખોટ ખાય, જે લમણે લખેલી, તમારા લમણે લખેલી ખોટ હોય ને એક જ, પછી એના પર તમે રડો, પછી બીજાને દોષો કાઢો, અને પછી જાત જાતના પહેલાં તમે વિચારો કરો એના માટે, એ બીજી ખોટ તમારી પોતાની ખાધી. પહેલી ખોટ તો કેવી છે કે તમે અવોઇડ કરી નથી શકતા, લમણે લખેલી જેને કહે છે, પણ બીજી આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ ખોટ. હા, મને આમ કર્યું, મને તેમ કર્યું. દાદા કે બે ખોટ આપણે વિચારશીલ લોકો ના ખાય. એટલે આ વિજ્ઞાન શું કરે છે કે તમને ડગલે ને પગલે તમને સમજણ આપે છે, તમને લાઇટ આપે છે. તમારે જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે સામેવાળાને સુખ આપવું, આખું વિજ્ઞાન ત્યાં કામ કરે છે. દાદા શું કહે છે કે મેં તમને જે આ વિજ્ઞાન આપ્યું છે, જ્ઞાન આપ્યું છે, એ ખાલી પેલું જ્ઞાન નથી પોથાવાળું, આ પુસ્તકો વાંચજો, ગીતાનું સાર વાંચજો, આમ કરજો તેમ કરજો, કશું નથી આપ્યું. આખું વિજ્ઞાન ખુલ્લું કરીને તમને આપી દીધું, હવે તમે એમને વાપરો. દાદાએ તમને ખજાનો ખુલ્લો કરીને આપી દીધો, તો હવે ખજાનોનો તમે એન્જોય કરો કે મારી પાસે આટલા અબજના પૈસા છે, એનું એન્જોયમેન્ટ લો. ખોટવાળા આપણા ધંધા બધા પૂરા થઈ ગયા, હવે આપણી પાસે ખોટ નથી. હવે નિરંતર તમને શું છે, પેલી ફાયદો ને ફાયદો થશે. જેટલું તમે આ જ્ઞાન વાપરો ને એટલું તમારું પ્રકાશ વધતું જશે, એટલું તમારું આનંદ વધતું જશે. પણ જ્ઞાન તમે વાપરો નહીં તો કંઈ કામનું નથી, આમ જ પડ્યું રહેશે. એટલે જ્ઞાન શું કહે છે કે ડગલે ને પગલે. આજે સમજો તમારા હસબન્ડે બહુ ગુસ્સે થઈ ગયા તમારા પર, જો કે થતા નથી, બહુ સારા છે તમારા હસબન્ડ. એવું નહીં, ગુસ્સે થાય છે? નહીં થતા, પણ કોઈક દિવસ સપોઝ થઈ જાય તો તમને શું થાય, હું આખો દિવસ ઘરમાં આટલું બધું સરસ કામ કરું છું, જોબ પર જઉં છું, આમ કરું છું, તેમ કરું છું, તો એ મારા પર ગુસ્સે થાય છે. એક હ્યુમન ટેન્ડન્સી છે, તમે ભલે નથી કરતા, પણ નોર્મલી હ્યુમન ટેન્ડન્સી છે, મનમાં વિચાર આવી જાય. એને તો કંઈ રોકઠોક તો છે નહીં ને તમારા વિચારને. તમે ઇન્ડિપેન્ડન્ટ છો. આ તમને કોઈ દિવસ કહી ના શકે આ શું વિચારો છો, એમને તો ખબર ના પડે તમે શું વિચારો છો. ખ્યાલ આવ્યો? તો આપણે જે બધું ઊભું થાય કે આમ કરે છે તેમ કરે છે, તો પછી આપણે જ્ઞાન હાજર કરવાનું. આ જ્ઞાન શું છે? લાઇટ છે. આવી સમજણ તમે ઊભી કરો ને કે હા, આમનું કોઈ દોષ નથી, આ કંઈ ગુસ્સે થયા ને તો મારો ઉદય આવો આવે છે, મારો ઉદય કરમ છે આજે, તો મારે શું કરવાનું? જોલી ખોલીને કહેવાનું જમે કરી દો, વેલકમ કરવાનું. તો દાદા કે આવી લોટરી લાગતી નથી, આ તો કોઈક વખતે લોટરી લાગે ને તો એનો ફાયદો લઈ લેવાનો કે આજે મને લોટરી લાગી. ગુસ્સે થયા તો સમજવાનું લોટરી લાગી મારે, નહીં તો મન શું કે આના પર આવું ગુસ્સે થવાતું હશે, તમને સમજણ પડતી નથી, હું કેટલું કામ કરું છું, શું કરું છું. આ તો મનનો સ્વભાવ છે, મન તો ઊભું થયા વગર રહે નહીં. તમે હો કે આ હો, તમે એમના પર ગુસ્સે થઈ જાઓ તો આ બી એવું વિચારે મેં કેટલું સરસ કામ કર્યું, મેં આટલું બધું આઈટી એન્જિનિયર છું, મેં લાઈફમાં શું બધા સ્ટેપ્સ લીધેલા, કંપની માટે શું નથી કર્યું મેં. ઊભું થાય, તમને તો કંઈ ખબર નથી, તમે આવો મારા ઓફિસમાં કે હું કેટલી મહેનત કરું છું. એ અંદર થઈ જ જાય. તમે ગુસ્સે થાઓ કે કંઈ અકળામણ કરો ને તો એને પોતાનું બધું દેખાય એમને કે હું શું નથી કરતો તો એ તમે મારા પર અકળાવો છો. ત્યારે આ આખું વિજ્ઞાન કામ કરે છે, ત્યારે આ દાદાની સાયન્સ આમ પ્રકાશ કરે છે. ખ્યાલ આવ્યો? એ પ્રકાશ કરે પછી તમને આખી ડેવલપમેન્ટ થાય, તમારી અંદર સંયમ ઊભું થાય. ગમે ત્યારે ગુસ્સે થાય તો કે કોના પર ગુસ્સે થયા? હાર્દિક ઉપર થયા. હું તો શુદ્ધ આત્મા છું, એ તો મને ઓળખતા નથી હજુ. એટલે તમારે એવી રીતે જમા કરવાની.
કે હું શુદ્ધાત્મા છું. આ તમારા ફાઇલ નંબર 1ને ગુસ્સે થાય છે અને એને હક છે બોલવાનું, એવું બોલવાનું. શું કહેવાનું? એને હક છે આટલું બધું કરે તો કોક વખત તો મનમાં કંઈ થઈ જાય ને, બરાબર? તો એનો વાંધો નહીં કરવાનો, જમે કરી દેવાનું. તો આ જ્ઞાન શું કરે છે? તમને સંયમમાં લઈ આવે છે. તમારી અંદર એવી જબરજસ્ત શક્તિ પ્રગટાવે છે. દાદા તો એવું કહે છે કે જો તમે એક વખત આવા સંજોગમાં સંયમ રાખ્યો, તમે સપોઝ આમના પર બહુ ગુસ્સે થઈ ગયા, બૂમાબૂમ કરી નાખી અને તમે બધું જમા કરી દીધું, વેલકમ કર્યું, બધા આખું જ્ઞાન અંદર હાજર કરી દીધું કે મારા સંયોગો છે, મારો ઉદય કરવામાં આવ્યો અને મને તો હું તો શુદ્ધાત્મા છું, અને ફાઇલ નંબર 1ને ગુસ્સે થઈ, આમ કરીને તમે એડજસ્ટમેન્ટ કરીને તમે તે વખત સંયમમાં રહ્યા. તો દાદા કે આ સંયમની કેવી ફિલોસોફી છે, એ સંયમના કેવા પ્રિન્સિપલ્સ છે? જો તમે એક વખત આ સંયોગમાં તમે સંયમ રાખ્યું અને તમે ગુસ્સે નહીં થયા, રિટર્ન વિથ બેક નહીં કર્યું એમને, અને તમે એમને નિર્દોષ જોયા, તો આ તમારી જે અંદર એક શક્તિ પ્રગટ થઈ, તે એક સંયોગ માટે પ્રગટ થઈને, તો હવે કાલથી સપોઝ બીજા 2 સંયોગ આવે ને તો તમને એ સંયમ તમારે ઊભું થઈ જશે. એટલે પછી તમારા પરમ દિવસે બીજા 2 સંયોગ આવે ને તો 2 × 2 × 4, તો 4 ટાઈમ્સની શક્તિ પ્રગટ થશે. તો 4 વખત તમે આવા સંયોગોમાં તમે સંયમ રાખ્યો તો 4 × 4 કેટલા થયા? 16 ટાઈમ્સ તમારે એ દરેક સંયોગોમાં જાગૃતિ રહેશે. એટલે ધીરે ધીરે પછી શું થઈ જાઓ? તમે ભગવાન થઈ જાઓ. પછી તમારા મનમાં શું વિચાર આવે કે હાર્દિકભાઈ તો ભગવાન જેવા મને પતિ મળ્યા છે, કારણ કે 16 ટાઈમ્સ એવા સંયોગો આવ્યા એને કોઈ દિવસે મને રિટર્ન બેક નહીં કર્યું. એટલે દાદા કહે છે કે જો તમે એક વખત ખાલી આવી રીતે સંયમમાં રહ્યા આવા સંજોગમાં, તો એ શક્તિ તમારી મલ્ટીપ્લાય થતી જશે દિવસે દિવસે. આવું મેં વિજ્ઞાન ગજબનું તમને આપેલું છે. બોલો, તમને કલ્પનામાં ના આવે. બાકી તો તમે બારે કોઈને બીજા ઘરમાં જેની પાસે જ્ઞાન ના હોય ને ત્યાં જરા એક વખત રાઉન્ડ મારી આવજો કે અંદર શું ચાલે છે. હા, બહારથી તમને બહુ બંગલો મસ્ત લાગે. હું અહીંયા ગયો હતો ને, સેન ફ્રાન્સિસ્કો, ન્યૂ જર્સી, બધા મોટા મોટા સિટીઝમાં, તો બાય ધ વે મારું મન થાય કે પૂછું કે આ આટલો મોટો સરસ બંગલો બનાવ્યો છે તો એની શું કિંમત હશે? તો કે 4 મિલિયન, કોઈ કે 5 મિલિયન, કોઈ કે 8 મિલિયન, કોઈ કે 10 મિલિયન. એટલા કોસ્ટલી બધા મકાનો. અને બહારથી બંગલો જુઓ તો તમે ખુશ થઈ જાઓ. પાર વગરનું આમ જબરજસ્ત જાઓ જલાલી દેખાય, ખાવાની જાઓ જલાલી, બધા ફર્નિચરોની જાઓ જલાલી. પણ જો જ્ઞાન ના હોય ને તો એ ઘરમાં તમને એવું લાગે કે સાલું અમે ક્યાં આવી ગયા. પણ જ્ઞાનને લીધે શું છે, આવા ઘરમાં રહેતા બી તમે બહુ સુંદર રીતે, કારણ કે આ તમારે શું થાય, પુણ્યાનુબંધી પુણ્ય થયું. એક તો બહુ મોટો જબરજસ્ત જાઓ જલાલી મળી, અને પછી બીજું જ્ઞાન મળી ગયું ને તો પુણ્યાનુબંધી પુણ્ય. એટલે પછી આવા સંજોગોમાં તમે રો બી ખરા, પણ એવા સંજોગોમાં રહેતા રહેતા તમે મોક્ષે જાઓ. એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. તો હવે દાદા શું કહે છે કે અમારા મહાત્માઓનું હવે આવતું ભાવ કેવું થવાનું? પુણ્યાનુબંધી પુણ્યનું. પાછલું બધું ભૂલી જવાનું. પાછલું જે હવે હમણાં જમા કરવાનું. પાછલા જે કંઈ પણ સંયોગો આવે છે એ સંયોગોને હવે જમા કરવાનો, કારણ કે આપણે દીધેલું એ જ પાછું આવે છે. બીજું કોઈ નવું આવતું નથી. આપણી જે ભૂલો થઈ છે, આ ભાવ, પૂર્વ ભાવ, સંખ્યા ભાવમાં જે ભૂલો થઈ છે એ જ પાછું આપણી પાસે આવે છે. નવું દાદા કહે છે આખું જગત ન્યાય સ્વરૂપ છે. તમે એક સેકન્ડ માટે બી લાગે ને કે જગત અન્યાય થયું છે તો ગો ટુ રૂલ નંબર 1 અગેન. તમે કહો કે આ જગત ન્યાય સ્વરૂપ છે. તમે એવું મનમાં વિચાર આવે કે મારે આ જગત તો મારાથી અન્યાય કર્યું, આ મેં તો આખું જીવન સારું કામ કર્યું, તેમ છતાં મારી પાસે એવું કેમ આવ્યું, એવું વિચાર ઊભો થાય ને એ પહેલાં ફરી રૂલ નંબર 1 પર જવાનું કે આખું જગત ન્યાય સ્વરૂપ છે, આખું જગત નિર્દોષ છે, આપણો હિસાબ છે. એવી જ્યારે તમે પોઝિટિવ વેવ્સ મોકલશો ને ત્યારે તમને ધીરે ધીરે સમાધાન થયા કરશે. નહીં તો આખો દિવસ મનમાં મૂંઝવણ થયા કરે. મેં આખું જીવન સરસ સારું કામ કર્યું તોય આવું થયું. મેં કેટલું બધું સુંદર રીતે મધર ફાધરની સેવા કરી તોય આવું થયું. પણ આ ભાવનું હોતું જ નથી કશું. એટલે દાદા કહે છે ને કે કોઈને બી દુઃખ આપો તો વિચારીને દુઃખ આપજો કે એની રિઝલ્ટ શું આવશે. તમને કલ્પનામાં ના આવે.
પછી આ તો જ્યારે આપણે આ ભાવમાં ભોગવીએ, આ તો આ ભગવાને અમને બહુ સારી રીતે રાખ્યા છે, બહુ સુંદર રીતે રાખ્યા છે, આપણો હિસાબ સુંદર છે, પણ કેટલાનો તો એટલા ભારે ભારે હિસાબ હોય છે ને કે તમે સાંભળો તો ચક્કર આવી જાય. પણ આપણે શું કહે, દાદા તો અમારા છે ને કેટલા બધા દુઃખો બધા આમ હરી નાખે, કે આપણા મહાત્માઓ છે ને તો એને કેમ કરીને, દાદા જ્યારે હાજર હતા અને હમણાં બી ખાલી દાદાને ડિફિકલ્ટ સંયોગોમાં તમે યાદ કરો ને તો દાદા ભગવાન હાજર થઈ જાય છે. દાદા ક્યાંય ગયા નથી, અહીંયા જ હાજર ને હાજર બેઠા છે. ખાલી તમને ખાલી યાદ કરવાની, ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે દાદાને યાદ કરવાનો છે મારે. હડહડાટ હાજર થઈ જશે. અને હું બોલ કરું ને તો એ તમને પેલું અસર નહીં થાય, પણ તમારે જાતે અનુભવ કરવાનો. તમે અનુભવ કરો તો પછી કહેશો કે હા આ વાત સાચી છે કે દાદા હાજર કરી ચૂક્યા છો. બસ બહુ થઈ ગયું. પછી તો આપણે દાદાને હવે શું કરવાનું, અનુભવ થઈ ગયું, આપણે દાદાની સમજણ બી મળી ગઈ, આપણે દાદાનું જ્ઞાન બી મળી ગયું, પણ હવે શું કરવાનું, હાથ ધોઈને પાછળ પડવાનું, જબરજસ્ત પુરુષાર્થ કરવાનું કે હવે મારે મોક્ષ સિવાય કશું જોઈતું નથી. આ તો સારું, કયા કેટલા જન્મમાંથી આપણે આ બધું કરતા આવ્યા છે. કયા જન્મમાં આપણે નોકરી નહોતી કરી, કયા જન્મમાં આપણે ઘર બાર નહોતું ચલાવ્યું, કયા જન્મમાં છોકરા છોકરીઓ નહોતા પેદા કર્યા, કયા જન્મમાં આપણે લગ્ન નહોતા કર્યા. આ તો કેટલા જન્મોથી એનું એ જ કરી રહ્યા છે. પણ આપણા માટે શું છે કે આપણા માટે હવે કોઈ પ્રોબ્લેમ નથી, આપણા માટે ફાઇલ છે. દાદા કશું કહે છે નહીં કે ભાઈ સ્ત્રી કંઈ દુઃખ કરતા નથી, પતિ કોઈ દુઃખ કરતા નથી, આપણી પોતાની અણસમજણ દુઃખદાયી કરે છે. કોઈને માટે કોઈ દુઃખદાયી છે જ નહીં. આપણો હિસાબ આપણને હેરાન કરે, આપણે જે પેલા કંઈ આપીને આવેલા છે એ વસ્તુઓ બધી હેરાન કરે. બાકી કોઈને કશું કરી શકે જ નહીં. એવું સ્વતંત્ર જગત મેં જોયું છે, એવું દાદા ભગવાન કહે છે. આખું સ્વતંત્ર જગત, કોઈને આમ વાળ જેટલું બી ટચ કરી શકે નહીં. બોલો, તમને શું લાગે છે? લાગે છે કે કોઈ અમને ટચ કરી શકે? આપણો હિસાબ છે. અને એ જમે કરો, એ જમે કરતા જશો ને તો તમારી અંદર જબરજસ્ત શક્તિઓ પેદા થશે, સંયમ પ્રગટ થશે, અને પછી તમને આ સંસારમાં કોઈ હલાવી શકે નહીં. નિરંતર તમારું ઘર સંસાર બહુ સુંદર ચાલશે. પણ જ્ઞાનમાંથી, જ્ઞાનના ડિરેક્શનમાંથી ઓપોઝિટ ડિરેક્શનમાં ગયા સંસારમાં, કે આ બધા સંસારમાં તો બહુ સુખ છે, હું તો આ 2 રૂમ ફ્લેટમાં છું, પહેલાંને તો બંગલો છે, એવું તમે વિચાર કર્યું ને તો દુઃખ ઊભું થઈ ગયું. દુઃખ હતું નહીં, ઊભું કર્યું. આપણે પોતે શું કરીએ છીએ, દુઃખને ક્રિએટ કરીએ છીએ. તો હું દરેક મહાત્માને ઘરે જાઉં ને તો કોઈનો મહાત્માનો તો એક નાનામાં નાનું ઘર હોય, કોઈનું મીડિયમ ઘર હોય, કોઈનું એનાથી મોટું હોય, કોઈ તો એનાથી મોટું હોય. એ તો દરેકનું પોતપોતાનું પુણ્યનું હિસાબ હોય, જે કર્યું હોય તે આવે. પણ દરેક વખતે મને એવું થાય કે મહાત્માઓ કેવી રીતે રહે છે, દરેક સંજોગમાં બહુ ખુશ રહે છે. મહેલમાં એ કંઈ વાંધો નથી આવતો, મિડલ ક્લાસ ઘરમાં વાંધો નથી, નાનામાં એક રૂમ રસોડું હોય તો એ વાંધો નથી, હોસ્ટેલમાં રહેતા હોય તો એ આનંદમાં રહેતા હોય. તો એ જ્ઞાનની કેટલી બધી શક્તિ છે. નહીં તો નોર્મલી જો કોઈનું એક મકાન જોઈને આવે ને વાઈફ, તો એનું હસબન્ડનું માથું ખાઈ જાય કે મને 2 રૂમવાળો નહીં, હવે 4 રૂમવાળું બંગલો જોઈએ. કે હું જેટલી મહેનત થાય છે એટલી કરું છું, પણ હું ક્યાંથી કરું? ના, હું બી કામ કરીશ, તમે બી કરો, બધી મહેનત કરીએ, અને પેલું લોન પર તો મકાન મળી જાય છે ને. અરે પણ લોન તો ચૂકતે કરવા પડે કે ના કરવા પડે? કેટલી મહેનત કરવી પડે, આખો દિવસ ચિત્તે એમાં જાય કે આ બધી ઇન્સ્ટોલમેન્ટ ક્યારે પૂરી થશે. આટલી ઇન્સ્ટોલમેન્ટ પૂરી થતાં પહેલાં પછી ઇન્ડિયા જવું પડે તો કે આપણે મકાન પાછું જોડે લઈ જવાય. ઓપોઝિટ ગણતરી ચાલુ થાય, 2 into 2 આ બાજુ આવે, આ બાજુ જે 2 into 2 મલ્ટીપ્લાય નેગેટિવ તરફ જતું રહે. તમે પરફેક્ટ વાત કરી. એટલે હવે આપણે શું છે કે દાદા શું કહે છે કે આપણે જે કંઈ કર્યું એનો વાંધો નથી, જે કંઈ બન્યું એનું બી વાંધો નથી. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, હવે કામ પર લાગી જાઓ, હવે આપણા કામ પર લાગી જાઓ, જેથી કરીને આપણો આવતો ભાવ સુંદર થાય. દાદા શું કે વિચારશીલ માણસ કોણ કહેવાય? કે આખો દિવસ જીવતા ઉઠતા બેસતા એમને નિરંતર યાદ રહેવું જોઈએ કે મારો આવતો ભાવ શું થવાનું છે. પહેલાં ગયા ભાવમાં જે કર્યું એની રિઝલ્ટ તો આપણે જોઈ લીધી, પણ દાદા કે જો તમે મારી આજ્ઞા મારો, તમે મારા કયા પ્રમાણે જીવન જીવો તો આવતો ભાવ ભવ્ય થવાનો છે, બહુ સુંદર ભવ્ય, તમને કલ્પનામાં ના આવે એવું ભવ્ય થશે.
નહીં તો કોઈ ગેરંટી આપી શકે કે આ જ્ઞાન મળ્યા પછી 1-2 અવતારમાં તમે મોક્ષે જશો? જો તમે મારી આજ્ઞામાં રહો તો. આજ્ઞામાં નહીં રહો તો દાદા કે અમે ગેરંટી લેતા નથી. પછી તમારી મરજી, પછી 15 ભવે થાય, ભલે તમે મને મળ્યા હો, એવું દાદા બોલતા હતા. અમે તો કેટલા બધા મહાત્માઓ દાદાની હાજરીમાં દાદા પાસેથી જ્ઞાન લીધેલું. તો દાદા તે વખતે અનાઉન્સ કર્યું, જો તમે મારી આજ્ઞામાં રહો તો તમે 1-2 અવતારમાં તમે મોક્ષે જતા રહો, આજ્ઞામાં રહો. પણ જો તમારી આજ્ઞામાં ના રહો, જેમ તેમ આખું જીવન કાઢી નાખો, બેફામ રીતે જીવન જીવો, કે આપણે કાલ કોણે દીઠી છે પેલી ઊંધા ડાયરેક્શનમાં જે વાત કરો છો ને, આજે જી લો. કે છે ને આજે ટાઈમ મળ્યું છે, આજે પૈસા મળ્યા છે, ડોલર બધા મળ્યા છે, આજ જી લો, ફિર કલ દેખા જાયગા. કેટલા હોય છે. કાલે મેં કેટલા તો મારા કોલેજમાં જે ફ્રેન્ડ્સ આ બધા હતા ને, જ્યારે વાત કરું ને તો એને ભલે જ ના પડે કે બીજો જન્મ કોણે જોયો છે, એવું જ બોલે. બીજો આ જન્મમાં હા, કાલે આપણે જ્યારે બીજો જન્મ આવશે, અમે ઘણી વાત કરીએ, દાદા આવું કે છે કે જાઓ જલાલી થશે, કયા ભાવમાં જે કર્યું તો આની રિઝલ્ટ તમારી સામે નથી, આની સામે તમારી સામે રિઝલ્ટ નથી કે ગયા ભાવની શું રિઝલ્ટ આવી છે, તોય આવું કહો છો. અને કેટલા તો જે ઓલ્ડ એજ વાળા હતા ને, તો ઘરમાં યા કોઈને કોઈ તકલીફ થાય ને તો સહજ રીતે મોઢામાંથી નીકળી જ જાય એમ નથી. ચાલો ગયા ભાવમાં મેં કયા દુઃખો તમને આપેલા છે જેના લીધે આવો દુઃખો આવે છે. હવે એમને કયું જ્ઞાન છે જો આવું બોલે છે, બોલો. પણ એમના ગયા ભાવની અસર પડી, હજુ બી દરેકને અસર પડે છે કે ગયા ભાવમાં મેં કંઈ આવું કર્યું છે. કારણ કે આ ભાવમાં તો તમે બધું સારું કરો, કોઈને દુઃખ ના આપો, પણ તોય તેમ છતાં કેમ આવા દુઃખ આવે છે? તો પછી આમ રિકલેક્ટ કરે છે, ખબર નહીં ગયા ભાવમાં મેં શું કર્યું છે કે જેની આ રિઝલ્ટ આવે છે. હવે અમે સાંભળતા હતા, ઓલ્ડ લેડીઝ આવું બોલતી હતી. એટલે એમને અંદર ખાને તો પોતાને પડઘા તો પડે છે ને કે આપણે જાણે અજાણે કોઈને દુઃખ આપીને આવ્યા છે. એટલે દાદા શું કહે છે, હવે રસ્તો બદલો, હવે તમે નવી રીતે બધું આપણું પેપર ફિલ કરો. પહેલાં જે પેપર ફિલ કર્યા તેમાંથી આપણે ફેલ થઈ ગયા. ટીચરે, દાદા ભગવાને બધા પેપર જોયા કે શું તમે લખ્યું છે, તો એમાં ફેલ થઈ ગયા. પણ હવે તો દાદા કહે છે એવો પેપર ભરો કે અમે તમને પાસ કરીએ. હજુ કેવું કે આ હજુ થોડુંક એ રહેતી હોય, ક્યારેક સંયોગ એવા આવે ને ત્યારે એકદમ મારે કરવાનું, મને થાય આવું કરવાનું, આ જ સારું. હા, હવે એ સિચ્યુએશનમાં કેમનું લેવાય? હા, કે જાગૃતિ કેમની એકદમ ઊભી કરાય? હા, એમાં શું કરવાનું કે જ્યારે બી આવું થાય ને, હા, અમારા એક મોટા ભાઈ હતા, તો તમારી જેમ વારે ઘડીએ દાદાને પ્રશ્ન પૂછે, દાદા આટલું બધું કરું છું અને આમ બધું સરસ હોય છે, પણ તેમ છતાં જ્યારે બાપુજી ગુસ્સે થઈ જાય ને તો મારું મન બહુ ખરાબ થઈ જાય છે. મારે એમને વારે ઘડી દોષિત દેખાય છે કે ભાઈ આ મારા ફાધર છે કે કોણ છે, આટલું બધું ગુસ્સે થવાતું હશે. તો દાદા વારે ઘડી એમને શું પ્રશ્ન પૂછતા હતા કે આવું જે વિચાર આવે છે તે કોણે આવે છે? એટલે તમે કહ્યું ને કે મનમાં આવું થઈ જાય છે તેમને, હા, પણ અંદર ઊભું થાય વારે ઘડીએ. તે દાદા કે એમનું મોઢું શું છે, દિવેલ પીદાળ જેવું લાગે. બહુ સરસ શબ્દ બોલતા, દિવેલ પીદાળો, પીધેલું મોઢું લઈને આવ્યા છો. શા માટે? કારણ કે એ વસ્તુ પકડાતી નથી વારે ઘડીએ, અને વારે ઘડી શું કહે છે કે મને થાય છે. જ્યાં સુધી મને થાય છે, મને બોલ્યો, હું તો આમ સારો છું, આમનું જ દોષ છે, જ્યાં સુધી તમને મને મારું તેઓ એવું બધું દેખાય છે, ત્યાં સુધી તમને આ દુઃખ પડ્યા જ કરશે. આનંદ આવશે જ નહીં, આત્માનું સુખ ઉભરાશે જ નહીં. અને જ્યારે તમે પેલી રીતે નજર, દાદાની દ્રષ્ટિથી નજર જોવાનું શરૂ કરશો કે આ મારો જ દોષ છે, મારો જ હિસાબ છે, હવે જમે કરી લો, અને હું તો શુદ્ધ આત્મા છું, મને તો કોઈ વસ્તુ અડતી જ નથી, આ તો ખાલી જસ્ટ તમે કહો ને મને દુખ્યું એટલે દુખવાનું શરૂ થઈ જાય. એટલે પેલી જે વાત કરી ને કે કલ્પના કરી કે ભાઈ આમાં સુખ છે, મોટા બંગલામાં સુખ છે, એવું કલ્પના કરી એટલે ત્યારથી પછી બધું ઊંધું થવાનું શરૂ થઈ જાય. દાદા કે ખરેખર સુખ તો આત્મામાં છે, જે એક વખત આવ્યા પછી જતો જ નથી, નિરંતર આનંદમાં રહે છે. અમે દાદાને જોતા હતા કે દાદાનું મુક્ત હાસ્ય જોઈને એટલા ખુશ થતા હતા કે દાદા કેવી રીતે રહેતા હશે.
દાદાનું કોઈ પણ દાદાનું ફોટો જુઓ, તમને ના જોયા હોય તો દાદામાં નિરંતર તમે જોશો ને, જોતાની સાથે આમ મૂર્તિને જોતાની સાથે આમ થાય કે હાથ જોડું, દાદા ધન્ય છો કે આવી રીતે મુક્ત હાસ્ય રહેતું હોય. એક ટાઈમ અકળામણ હોય તોય બેહી જાય. હા, જોતાની સાથે દાદાનું મુક્ત હાસ્ય જોતાની સાથે એકદમ સરસ થઈ જાય. એટલે શા માટે એવું દાદા કહેતા હતા કે દાદા તમારું આ મુક્ત હાસ્ય કેવી રીતે રહે છે? દાદા કે અમે એક સેકન્ડ પણ એમ પટેલમાં રહેતા નથી. જ્ઞાન જ્યારથી પ્રગટ થયું ને ત્યારથી એક સેકન્ડ પણ એમ પટેલમાં રહેતા નથી. તો આપણે કેટલી વાર આપણે આમાં રહીએ છીએ? ગમે તે થોડું સંજોગ આવે, કંઈ સારો સંજોગ આવે તો બધું ભૂલી જઈએ, કંઈ દુઃખ આવે ત્યારે યાદ આવે કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, દુઃખ તો એને આવ્યું. સવડા સંજોગો હોય તો બધું ભૂલી જ જાય. જ્યારે અવડા સંજોગો આવે ત્યારે કદાચ જાતના કોઈ કશાય ઊભા થાય, જ્યારે વિપરીત સંજોગો આવે ત્યારે પછી તરત જ હાજર થઈ જાય. પણ દાદા કહે છે અવળા સંજોગો આવે કે વિપરીત સંજોગો, દરેક અવસ્થામાં પેલું જ્ઞાન હાજર રહેવું જોઈએ. આપણે છૂટાપણું જવું ના જોઈએ. કારણ કે સવડા સંજોગો આવે ને ત્યારે સ્લીપરી થઈ જાય, આમ સહજ રીતે પડી જાય અથવા તો યાદ જ ના આવે. એટલે આપણે શું કરવાનું છે? હેન્ડલ મારવાનું છે. આ તમે જે પ્રશ્ન પૂછ્યું ને, આવું થઈ જાય છે તો આપણે શું કરવાનું? હેન્ડલ મારવાનું. રોજે જે સંજોગમાં આપણે વીક પડ્યા, જે સંજોગમાં આપણે હાલી ગયા, જે સંજોગમાં આપણું જ્ઞાન જતું રહ્યું, એવા સંજોગમાં દાદાને હાજરી કરીને, દાદા આ દિવસ દરમિયાન આ બે સંજોગ બન્યા, એમાં ઉપયોગ જતું રહ્યું, એમાં જાગૃતિ જતી રહી. હવે તમે મને એવી શક્તિ આપો કે મને આખો દિવસ જાગૃતિ રહે, નિરંતર જ્ઞાન હાજર રહે, નિરંતર આપની જેમ છૂટાપણું વર્તાય. એવું દાદા પાસેથી શક્તિ માંગ કરવાની. દાદા શું કે તમે જેટલી શક્તિ માંગો ને એટલી શક્તિ હું તમને આપું. તમારી તૈયારી જોઈએ. બરોબર? પૂછજો તમારે જે કંઈ બી પપ્પા કહેતા હતા ને કે બધા પ્રશ્નોના જવાબ આપજો એમને. એટલે તમારે જે પ્રશ્ન ઊભા થાય ને તો દાદા ભગવાને જવાબ આપેલા છે. તમે હમણાં કહેતા હતા કે આર્ગ્યુમેન્ટ ના કરવો જોઈએ, તો મજાકમાં આર્ગ્યુમેન્ટ કરેલી હોય એનું શું પરિણામ આવે? મજાકમાં હોય તો એટલું બધું એનું અસર ના થાય, પણ એ સામેવાળાને બી મજાક લાગવું જોઈએ. સામેવાળાને તમે સમજો મજાકમાં કરતા હોય તો અમે અમારા ઘરમાં ઘણી વખત એવું બોલતા હતા કે આ તો હું ખાલી તને જસ્ટ મજાકમાં કહેતો હતો, કે મજાકમાં આવું બોલાતું હશે? કેટલું મને દુઃખ થયું તમે આવું બોલ્યા. કારણ કે એ મજાક બી તો તમારું પકડમાં આવવું જોઈએ ને સામેવાળાને. બરોબર? તમને એવું લાગે કે મજાકમાં બોલ્યા, ઘણી વખતે તો શું હોય અંદર પેલું તમે હકીકતમાં એવું બોલવા ઈચ્છતા હો અને પેલું તમને લાગે કે સામેવાળાને આમ ખોટું લાગ્યું તો તમે એવું કહો કે હું તો મજાક કરતી હતી. ઘણી વખતે એવું બી હોય. કારણ કે શું કરે, હવે બચાવ તો કરવું પડે ને. આપણે એમને બોલ્યા, મજાકમાં બોલ્યા, પણ એને સિરિયસ લઈ લીધું. બરોબર? અને ઘણી વખતે તો તમે સિરિયસલી બોલવા માંગતા હો, પણ હવે જ્યારે રેસિપ્રોકલ કરે તો તમે શું કરો? હું તો મજાક કરતી હતી. આપણે પોતાની જાતને આપણે શું કરીએ? ઓલ ધ ટાઈમ પ્રોટેક્ટ કરીએ. પણ હકીકતમાં જો તમે મજાકમાં બોલતા હો તો સામેવાળાને શું મજાક લાગવું જોઈએ. મજાકમાં એ તમે માનો તો એ બરોબર નહીં, સામેવાળાને શું અસર થઈ એ આપણે જોઈ લેવાનું કે મજાક એને સમજ્યા કે નહીં સમજ્યો. એમને તો એવું કે મને તો લાગ્યું નહીં, તમે તો સિરિયસલી વાત કરતા હતા, મને તો બહુ દુઃખ થઈ પડ્યું. જ્યારે સામેવાળોને એવું લાગે 100% કે તમે મજાક કરતા હતા, ત્યારે આપણે એક્સેપ્ટ કરીએ કે તમે મજાકમાં બોલતા હતા. પણ જો સામેવાળો કહે કે ભાઈ ના મને તો બહુ સિરિયસ થઈ ગયું, તો તમારું મજાક ના કહેવાય. એટલે આપણે આપણી પાસે દાદા કહે છે થર્મોમીટર છે, તમને વારે ઘડીએ થર્મોમીટર બતાડશે જ કે તમને કેટલો તાવ આવ્યો છે. કે સામેવાળાને ખબર પડે કે મને કેટલું તાવ આવ્યો છે. એવું થર્મોમીટર દાદાએ બેસાડી દીધું છે. આપ જે પ્રજ્ઞા શક્તિ જે દાદા વાત કરે છે ને, જે આપણે જ્ઞાન પછી પ્રગટ થાય છે, એ પ્રજ્ઞા શક્તિ દાદા કે દિવસ રાત તમને ચેત કરે છે. પણ આપણે કેટલા ટકા એમનું સાંભળીએ છીએ એના પર આધાર છે. એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે, પણ આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરવું હોય, આપણે જે ભૂલો કરતા હોઈએ એને પ્રોટેક્ટ કરવું હોય તો પ્રજ્ઞા શક્તિની વાત જ ના સાંભળે. પ્રજ્ઞા કે ખરી વારે ઘડી કે આ તમે ખોટું કરી રહ્યા છો, આ તમે ખોટું બોલી રહ્યા છો. પ્રજ્ઞા શક્તિ તો એકદમ જાગૃત છે, દરેક સેકન્ડે તમને ચેત કર્યા જ કરશે.
એવી ગજબની શક્તિ છે દાદા કહે છે. તો આપણે શું કરવાનું, એ પ્રજ્ઞાશક્તિનું સાંભળવાનું. અને તમારે મજાકમાં કંઈ બોલવું હોય તો પહેલાંથી કહીને બોલો, હું મજાક કરું છું તમારી સાથે, સિરિયસલી ના લેશો. મને મજાક કરવાની ટેવ છે, ઘણાને તો બહુ મજાક કરવાની ટેવ, ઉઠતા બેસતા મજાક જ કરે. એવા હસમુખ હોય છે, એવા મસ્તી કરવાવાળા હોય છે ને, તો તમારી સાથે વારે ઘડી મજાક કર્યા કરે. નેચર હોય છે, એમાં કંઈ વાંધો નથી. પણ સામેવાળાને આનંદ આવતું હોય ને તો બરોબર છે તમારો. એ તો તમે કહો કે ચાલો નિખાલસ છે કે આટલું બધું તમે મજાક કરો તો એ બધા ખુશ થાય, બધા હસે, તો આપણે એ મજાક બરોબર કહેવાય. પણ જો એમને અસર થતું હોય તો આપણું મજાક ના કહેવાય. મજાકથી કોઈને દુઃખ પહોંચે એ મજાક ના પહોંચવું, બરોબર. એમને લાગવું જોઈએ કે તમે મજાક કરો છો. પણ અગર પછીથી કહી દઈએ કે ભાઈ હા મજાક કરતી હતી અને સામેવાળાને દુઃખ પહોંચી ગયું તો શું કરવાનું? દુઃખ પહોંચી ગયો તો આપણી પાસે એક જ હથિયાર છે, પ્રતિક્રમણ. આપણે જાણે અજાણે, હવે તમે ઘણી વખતે શું થાય કે જાણે અજાણે આપણાથી દુઃખ અપાઈ જાય, તમારી ઈચ્છા ના હોય. એટલે પ્રતિક્રમણમાં એવું લખાયું છે કે જાણે અજાણે આ ભાવ પૂર્વભાવ સંખ્યાત અસંખ્યાત ભાવમાં મારા મન વચન કાયાથી આપના મન વચન કાયા પ્રત્યે જે કંઈ પણ ભૂલો થઈ છે, જે કંઈ બોલાચાલી થઈ, જે કંઈ અણસમજણ થઈ, જે કંઈ બી દોષો થતા હોય ને એનું પ્રતિક્રમણ કરી દો. તમારી ઈચ્છા નહોતી, તમે કહ્યું ને હમણાં મારી ઈચ્છા નહોતી, પણ જાણે અજાણે તો એમને દુઃખ થયું કે નહીં થયું? બરોબર. તો દાદા શું કહે છે કે તમારે જે સંજોગમાં તમારે પેલી તકલીફ થઈ હોય, જે સંજોગમાં તમારાથી દુઃખ અપાઈ ગયું હોય, એ બધા બોલી જવાના. અને પછી અંદર બેઠેલા ભગવાન પાસેથી ક્ષમા માંગવાની. અને ક્ષમા કેવી રીતે માંગવાની? હાર્ટલી. એક પ્રતિક્રમણ કેવા હોય છે કે રોજે ભૂલ થાય અને રોજે પ્રતિક્રમણ કરી લો, વાત પૂરી થઈ ગઈ. એ પ્રતિક્રમણ પહોંચતા નથી. તમે મિકેનિકલ કરો તો એને મિકેનિકલ જ અસર થાય, પણ તમે હાર્ટલી કરો ને તો તમારા ખરા પ્રતિક્રમણ થાય. એમના હૃદયને ટચ કરે અને તમને એ પછી નિર્દોષ જુએ, એને તમારા તરફથી પોઝિટિવ થઈ જાય. પણ ઘણીવાર એવું થાય છે કે પ્રતિક્રમણ કર્યા પછી બી મગજમાં એ જ વિચાર આવે કે આ ખોટું થઈ ગયું છે, એનું પ્રતિક્રમણ કરી દીધું, પછી બી સ્ટીલ કન્ટિન્યુઅસ એ જ વિચાર આયા કરે કે આ મારાથી ખોટું થઈ ગયું છે. વાંધો નહીં. તો દાદા શું કહે છે કે જ્યાં સુધી તમારું વિસ્મૃત થયું નથી એ સંજોગ, સપોઝ તમારાથી કઈ વસ્તુ થઈ ગઈ અને તમને પશ્ચાતાપ થયો અને તમને એવું મનમાં આવ્યું કે અમારાથી ખોટું થઈ ગયું, પછી તમે પ્રતિક્રમણ કર્યું, એક વખત કર્યું, બે વખત કર્યું, પણ હજુ તમને યાદ આવ્યા કરે, કંઈ એવી વસ્તુ થઈ ગઈ, કંઈ બ્લન્ડર જેવી વસ્તુ થઈ ગઈ, તો પછી વારે ઘડી યાદ આવ્યા કરે. તો દાદા કહે છે કે ત્યાં સુધી તમારે પ્રતિક્રમણ કરવાના, જ્યાં સુધી તમારું અંદર અહીંયાથી બ્રેનમાંથી માઇન્ડમાંથી ભૂસાઈ જાય. અને એક વખત તમારું ભૂસાઈ ગયું ને તો પછી તમને યાદે નહીં આવે, ત્યારે તમારા ખરા પ્રતિક્રમણ પહોંચી ગયા એમને ત્યાં. પ્રતિક્રમણ તમે એક વખત કરો, બે વખત કરો, એના લેયર્સ હોય છે. કેટલી ભૂલ થતી હોય છે ને કેટલાની, તો સામેવાળો તો ભૂલાતું નથી. બોલો, કઈ તમે કોઈક વખત એવી વાણી બોલી ગયા હો, કોઈક વખતે તમારાથી કંઈ ઊંધું વર્તન થઈ ગયું, તો તમારે સામેવાળો માણસ તમને ભૂલે જ નહીં કે તમે મારી સાથે આ વાત કરી હતી, તમે મારી સાથે બહુ ખોટું વર્તન કર્યું હતું, હું તમને માફ નહીં કરું, એવું મોઢા પર બી કહેતા હોય છે. ઘણી વખતે આવી ભૂલો થતી હોય ને, તો મેં જોયું છે કે જ્યારે કેસીસ બતાડે ને કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ, પણ હું કેટલી વખત એની પાસેથી માફી માંગુ છું તો એ માફ નથી કરતા, તો પછી શું કરવું પડે? તો હજુ પ્રતિક્રમણ તમારે એટલા બધા કરવા પડે કે જ્યાં એના હૃદયમાંથી આખું ભૂસાઈ જાય. અને તમારે જ્યારે હૃદયમાં ભૂસાઈ જાય ને તો પછી તમને એની યાદ બી ના આવે, અને થોડા વખત પછી જુઓ ને એ તમારી સાથે બહુ સુંદર રીતે વાત કરવા આવી જાય. પહેલાં તમે વાત જ નહોતા કરતા. આવા નાઇજીરિયામાં બહુ બનાવ બનતા, એકબીજા સાથે બહુ આમ આંટી પડી જાય ને. તો અમે તે સ્ટાર્ટિંગમાં જ્યારે દાદા હાજરીમાં જ્યારે જતા હતા નાઇજીરિયા, તો ત્યાં બહુ બધા કેસીસ એવા આવે કે મારાથી આમ થઈ ગયો ને, તો હવે મારી સાથે વાઈફ તો કહે છે દાદા અહીંયા રહેવું જ નથી, હું તો બેગ લઈને સીધી ઇન્ડિયા જાઉં છું, આમ થઉં છું. પણ આવું બોલ્યા તો પછી એમને દુઃખ તો થાય કે ના થાય? આવી કેવી વાણી બોલી કે તમે તમારી સાથે રહેવા માટે તૈયાર નથી. એટલે હવે આવા ભારે કંઈ એવિડન્સીસ થઈ જાય, આવા સંજોગો આવી જાય
કે મારે હવે રહેવું જ નથી તમારી સાથે, તમે આવું કેમ બોલ્યા, તો આપણે કેટલા પ્રતિક્રમણ કરવા પડે, પાર વગરના પ્રતિક્રમણ કરવા પડે. એક વસ્તુ કહું તમને, તમે વિચારીને તમે હેરાન થઈ જશો. બોલો શું થયું, અમારા મોટા ભાઈ અને બાપુજી સાથે કઈ આમ ઘણી વખતે 8 ભાઈઓ છે, એક બેન છે, ઘરમાં રહીએ તો આટલા બધા હોય, કોઈના કોઈથી તો કઈ મિસ્ટેક થતી હશે કે નહીં થતી હોય. કોઈના કોઈ દિવસે કંઈ ઊંધું બોલાઈ જાય, કોઈને કોઈ રીતે કઈ રીતે બોલાઈ જાય, કોઈને કોની વાત ના ગમે, કોઈને બીજાની વાત ના ગમે, કોઈ બાપુજી બરોબર ડિસિશન્સ લેતા હોય તો એમને ના ગમે. ઘણી બધી વસ્તુઓ બની જતી હતી. આવા સંજોગો આવતા હતા. આવા સંજોગો આવી જાય ને તો મનમાંથી કંઈ ને કંઈ નીકળી જાય. અને કળયુગ છે આ, સતયુગ તો છે નહીં. જેવું કહ્યું છે ને કે સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધર, કવિરાજે પદ ગાયું છે. પણ કળજગમાં ખોટી આશા નોય રાખજો કે મારી સાથે સારી રીતે બોલ. કળજુગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય, આપણે તો પીપુડીને સમજીને વગાડવી. કેવું સરસ કવિરાજે પદ ગાયું છે. જે આપણે જ્યારે બોલીએ તો એ પીપુડી જ્યારે વાગે તો સારી રીતે બોલજો કે જરા મધુર સંગીત થાય. એવી પીપુડી ના વગાડજો કે આખા સુરતાલ બધા ઊંધા થઈ જાય. તો આવું બનતું હતું. તો આવો સુરતાલ ઘણી વખતે નીચે ઉપર થઈ જાય, અને નીચે ઉપર થઈ જાય તો પછી તો એકબીજા સાથે આંટી પડી જાય. કોઈક વખતે તો એવું બોલાય કે હું તને છોડીશ નહીં, તે મારી સાથે આવી રીતે વાત કરી. કઈ ડિસિઝન લીધો, તમે બધું ખોટું ડિસિઝન લીધો છે, હું તમને માફ નહીં કરું. એવું એક વખત બનાવ બની ગયો. અમારી કંપનીમાં, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અમારા બાપુજી ચેરમેન હતા. ચેરમેન તરીકે આ હેડ ઓફ ધ ફેમિલી જે ડિસિઝન લે તે ફાઇનલ હોય છે, બરોબર. એ ડિસિઝનમાં કોઈ ચેન્જ થાય નહીં, અને અમારે બધાને ઓબે કરવું પડે. અને પછી અમે ગમે ત્યારે અમને ઊંધું દેખાય ને કે છતું દેખાય, અમે શું કરીએ કે બાપુજી જે કહ્યું છે ને તે બરોબર છે, તે ફાઇનલ ડિસિઝન. અને પણ એવું તો બને નહીં ને. મેં પેલું પદનું શા માટે ગવડાવ્યું કે સતયુગમાં આવું બને કે બધું જે બાપુજી કે બધું માની લે, કશું કોઈ ક્વેશ્ચન ના કરે. પણ કળિયુગમાં કંઈ જરૂરી નથી કે ભાઈ આ જે બોલે ને એક્સેપ્ટ કરી લે, કંઈ વાંધો નહીં, તમે જે બોલ્યા આઈ એક્સેપ્ટ. એવું તમે સાંભળ્યું છે? કંઈ ને કંઈ તો ઓબ્જેક્શન લેશે. જો તમને વાત ના સમજાય તો ઓબ્જેક્શન લે કે ના લે, તો એવું ઓબ્જેક્શન લેવાઈ ગયું. તો એ કારણસર બહુ મોટું બનાવ બન્યું. પછી હું શોર્ટમાં તમને કહું છું કે એવું બનાવ બની ગયા પછી એમને બાપુજી સાથે આંટી પડી ગઈ. મારા મોટા ભાઈને આંટી પડી ગઈ. એમને મનમાં શું વિચારી દીધું કે મારા બાપુજી ઇનજસ્ટિસ કરે છે, આ બધા છોકરાઓને આમ કરે છે. હું ઘરનું મોટું એલ્ડેસ્ટ બ્રધર હોવાના કારણે એને મારી સાથે ન્યાય નહીં કર્યું. ન્યાય તો શોધે કે ના શોધે? 8 છોકરાઓ હોય તો બધા ન્યાય ના શોધે? મારા બાપુજી આમ છે. કોઈ બાપુજી કે તમે બહુ સરસ ડિસિઝન લીધું, કોઈ કે તમે ખોટું ડિસિઝન લીધું. હોય કે ના હોય એવું? એવું બનાવ બની ગયું. હવે એવું બનાવ બની ગયું તો બાપુજીને બી બહુ દુઃખ થયું. એમને કઈ એવી ભાષા બોલ્યા બાપુજીને, અને એને બાપુજીની વાતને નકારો કરીને છોડી દીધો કે તમારું ડિસિઝન મને એક્સેપ્ટ નથી. બાપુજી કે ભાઈ બિંગ અ ચેરમેન ઓફ ધ કંપની એ ડિસાઇડ કરે કે મારા 8 છોકરા છે તો 8 છોકરાને ઇક્વલ સેલરી આપે. પણ એને શું કહ્યું કે મેં છે ને લાઈફમાં બહુ કામ કર્યું છે, બીજા બધા તો બધા નાના હતા, એમને જે કામ કર્યું છે એ તો બહુ નાના હતા, પણ હું આખી લાઈફ મેં તમને સાથ આપેલું, આખી લાઈફ હું તમારી સાથે હતો, અને આખી લાઈફ મારે પસીના કાઢ્યા છે. શું કહેતા હતા? કન્સ્ટ્રક્શન લાઇનમાં જાય ને તો બધા બહુ ગરમીમાં જવું પડે. કન્સ્ટ્રક્શન લાઇન બહુ ભારે હોય ઇન્ડિયામાં, 40-45 ડિગ્રી 50 ડિગ્રીનું ટેમ્પરેચર. એમાં બધું પાઇપલાઇન નાખવાની, એમાં કેટલી બધી તકલીફો થતી હશે. તો એમને બાપુજી જે સેલરી આપી તો એમને ગમી નહીં, અને એની સાથે વેર બાંધી દીધું કે તમે બધાને સરખી સેલરી કેમ આપો છો? મેં તો બધાએ મહેનત કરી. પેલા સૌથી નાનો છે એને શું કર્યું છે? એને તો આટલી મહેનત કરી નથી. તો એ અણસમજણને લીધે એમને વચ્ચે એકબીજા સાથે વેર બંધાઈ ગયું કે હું તમને નહીં છોડું, તમે ખોટા ડિસિઝન લો છો. કારણ કે સતયુગ છે નહીં, કળયુગ છે. તો કળયુગમાં તો બધું આવું હોય જ, કંઈ નવી વસ્તુ નથી. ના હોય કળયુગમાં? તમને શું લાગે છે? એક વાઈફ હોય તો બીજી વાઈફ તરફ નજર હોય કે ના હોય કળયુગમાં?
એવા બધા બહુ બધા બનાવ બનતા હોય છે. બરોબર. દાદા કહે છે આને કળયુગ છે. બરોબર. તો આ કળયુગમાં બધું પોસિબલ છે. પણ હવે દાદા પાસે જો આપણે આવ્યા તો આપણે બચી ગયા. એટલે દાદા ભગવાન વારે ઘડીએ પૂછતા હતા, તું બચી ગયો ને? હા દાદા હું બચી ગયો. જો તમને ના મળ્યા હોત ને તો મારી શું દશા થાત. બધા લોકો દાદા વારે ઘડી એક એકને પૂછે કે તું બચી ગયો ને? કે હા દાદા હું તો બચી ગયો. તમારે જ્ઞાને મને બચાવી દીધો, તમારી કૃપા થઈ, તમે આટલા બધા આશીષો આપી, આટલી બધી વિધિઓ કરી, હું પડતા પડતા બચી ગયો. તો આવી દશાની અંદર એક દિવસ દાદા ભગવાન કેવા હતા કે એને આર પાર દેખાતું હતું. બધું જે તમે કરો ને એ બધું દેખાય. તમારી અંદર શું ભાવ થયું છે એ તમને દેખાય. તમારાથી કંઈ કોઈની માટે વેર બંધાઈ ગયો એ દેખાય. અરે શું દાદા તો પાછલો ભાવ જોઈને આવતા હતા. બોલો, તમે પાછલા ભાવમાં શું હતા એ બી જોઈએ એને, પણ એ ઉપયોગ ના રાખે. એ ઉપયોગ રાખીને તમારી પાછળ પછી પડે નહીં પાછળ કે ભાઈ આ તમારું દરેકનું પછી બતાડે કે તું પાછલા જન્મમાં આવું નહીં. દાદા કે અમારું કંઈ આ બિઝનેસ નથી કે બધાનું પાછલું જન્મ બતાડો. આ તો અમે તમે મોક્ષનું દાન આપવા આવ્યા છે. પણ દાદાને આર પાર દેખાઈ આવ્યો. તો દાદાને દેખાયું કે કંઈ એમને બાપુજી સાથે કંઈ બહુ વેર બંધાઈ જશે તો એના બધા બાપુજીનું બી બધું બગડી જશે, આનોય બગડી જશે. તો એમને બોલાવીને કહ્યું કે ભાઈ તમને હું એક વાત કરું તો તમે કરશો? હવે દાદા માટે સમર્પણ જબરજસ્ત હતું, ગજબનું સમર્પણ. દાદા જે કહે ને તો હા દાદા, દાદા જે કહેતું તો કે હા દાદા. ભલે આપણે ઘરમાં જે કંઈ સાથે કયો બી હિસાબ હોય, કયો બી વેર હોય, એ વસ્તુ જુદી રહી, પણ દાદા કે તો તરત જ બધા લોકો સીધા થઈ જતા હતા. દાદાએ આજ્ઞા આપી છે ને તો હા દાદા તમે જે કહો. બાપુજી કે તો ના માને, કારણ કે ત્યાં બધું વેરનો હિસાબ છે. દાદા તો વિતરાગ, દાદા બોલે એવી રીતે કે આપણે તરત જ એક્સેપ્ટ થઈ જાય. દાદા ગુસ્સે થાય ને તોય અભી અમને ગમે કે હલો દાદાએ મને આજે લોટરી લાગી મારી, દાદા અમારા પર ગુસ્સે થયા. કોઈ દિવસે અમે દાદાને નેગેટિવ નહોતા જોઈ શકતા. દાદાને કારણ કે દાદાને અંદર એટલો બધો પ્રેમ હતો કે આવો પ્રેમ કોઈ દિવસે જોયો ના આવે. પાર વગરનું પ્રેમ, આસક્તિ વગરનું. તો દાદા જે કહે ને હા તો આપણે તૈયાર થઈ જતા. દાદા હા તમે શું કહો છો દાદા? તો કે હું તમને એક વાત કરું કે હા દાદા તમે જે કહો કે તમારે છે ને બાપુજીના 1 વર્ષ માટે પ્રતિક્રમણ કરવા પડશે. 1 વર્ષ માટે, હા, 1 દિવસની નહીં. આપણે તો 1 દિવસમાં 2 પ્રતિક્રમણ કરીએ તો થાકી જતા હોઈએ છીએ. થાકી જઈએ કે નહીં? કેટલા પ્રતિક્રમણ કર્યા, હજુ સુધી કશું મારું સુધરતું નથી. પણ એને શું કહ્યું, દાદા તમે જે આજ્ઞા આપો. દાદાને દેખાઈ આવ્યું કે આ ફાધર અને સનની વચ્ચે કંઈ ને કંઈ એવી અથડામણ થઈ છે. કારણ કે દાદા કે ને અમને આર પાર દેખાય તો તરત જ દાદાને ખબર પડી ગઈ કે બહુ લોચો વાગી ગયો છે આ બંનેને. અમને બધાને બીજા કોઈને ભાઈને દાદાએ આ દિવસ સુધી એ આજ્ઞા નહીં આપેલી, પણ દાદાને દેખાયું હશે કે આ કઈ રીતે આમનું બેનું વેર કંઈ બંધાઈ જશે તો કેટલા બધા ભાવ બગડી જાય. આપણે કહીએ કે સીધા 1-2 ભાવમાં મોક્ષે જઈશું તો આ તો ખબર નહીં કેટલા ભાવ થઈ જશે એમના. તો દાદા આમ પ્રોટેક્ટ કરતા હતા, સંભાળી લેતા હતા. કારણ કે દાદા કે અમારા મહાત્મા થયા ને તો અમારી જવાબદારી છે, મારે કેમ કરીને બી એમનું રક્ષણ કરવું પડે. નહીં આવવા માંગે તો અમે કોલરથી પકડીને લઈ જઈએ. બોલો, એ અમારી આવી જવાબદારી છે. દાદા કે અમે કેવા પુણ્યશાળી, એટલે તો કવિરાજે પદ ગાયું ને અમે કેવા પુણ્યશાળી કે ભગવાનની ભૂમિકા અમે નિહાળી. તો ભાઈએ કહ્યું એમ દાદા 1 વર્ષ સુધી? કે હા દાદા તમે જેમ કહો. તમે બિલીવ નહીં કરશો તો એને 1 દિવસ બી મિસ નહીં કર્યું આખા વર્ષમાં. 365 દિવસ એટલે એનું રેકોર્ડ છે. એનો રેકોર્ડ છે કે 365 દિવસ ભાઈએ બાપુજીના પ્રતિક્રમણ કર્યા. એ પોતે બતાવતા હતા કે મેં 1 દિવસ બી મિસ નહીં કરેલું. પછી શું કરે, ફેક્ટરીમાં જતા હતા તો ફેક્ટરીમાં કોઈને બતાડે નહીં કે શા માટે. એમને જ્યારે બી એવું મનમાં થાય ને કે મારે જવું છે અને પ્રતિક્રમણ કરવા છે, જ્યારે બી એમને બાપુજીનો ચહેરો યાદ આવે ને તો એને પ્રતિક્રમણ યાદ આવે. પછી બાપુજી પાસેથી અડધો કલાક આમ રજા લઈને પછી બાજુમાં ઘરે જઈ આવે અને ઘરે પ્રતિક્રમણ કરીને ફરી પાછા આવે. પણ ગમે તેવો સંજોગ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા સંજોગો આવતા હોય, પણ he did not miss a પ્રતિક્રમણ for a single day. એની રિઝલ્ટ શું આવે છે કે જ્યારે છેલ્લો ટાઈમ આવી ગયો ને બાપુજીનો, તે છેલ્લે ટાઈમે શું થયેલું કે બાપુજીનું મન થયું કે ભાઈ કેશવ હું તારા ઘરે રહેવા આવું.
મારે એવું મન થાય છે. જોકે બાપુજી કોઈને ત્યાં રહેવા જતા નહોતા, કોઈ દિવસે જતા નહોતા, પણ એમ વિચાર થયો કે હું તારા ઘરે રહેવા આવું, કારણ કે બાપુજી બહુ ઇન્ડિપેન્ડન્ટ હતા, કોઈને ત્યાં જાય નહીં એવા. અને એને પોતાનું બહુ સરસ બંગલો બનાવ્યો હતો. એ દાદા ભગવાન ત્યાં રહેતા હતા, સત્સંગ કરતા હતા, જ્ઞાન આપતા હતા. તો બાપુજીને ને મારા મધરને ક્યાં બહાર જવાનું મન જ નહોતું થતું. ભલે અમારે બધા ભાઈઓ પાસે અલગ અલગ મકાનો હતા, પણ છેલ્લી ઘડીએ બાપુજીને અચાનક શું થયું કે ચાલો હું તમારા ઘરે આવું. હું તો ખુશ થઈ ગયો, બાપુજી મારા ઘરમાં આવો તો હું તમારી સેવા કરું. અને બાપુજીને બી એવું થયું, અને એને વિચાર આવ્યો, અમે વિચાર કે કોઈ દિવસે બાપુજી કહ્યું નથી કે ભાઈ હું તમારા ઘરે આવું. વેલકમ બાપુજી, હું તમારી સેવા કરીશ તમારે. તો નોર્મલી શું હોય છે, બાપુજી બહુ ટાઈમના પાકા, બ્રિટિશ રાજમાં રહેતા હતા ને, બ્રિટિશરના ટાઈમમાં 1947માં અહીંયા પાછા આવ્યા, પણ બ્રિટિશોના છોકરાઓને એ ભણાવતા હતા. એટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ભણેલા ગણેલા હતા બહુ. તો ડિસિપ્લિનમાં બહુ હતા. ટાઈમ એટલે ટાઈમ પર હોવું જોઈએ બધું. તો મારે 6 વાગે બોલાવ્યો હતો, તો મને 6 વાગે હું પહોંચી નહીં શક્યો, કયા બી કારણસર 5-10 મિનિટ આગું પાછું થઈ ગયું. તો એમાં શું થયું, મારા મોટા ભાઈ બી બાપુજીને મળવા ત્યાં આવ્યા ઘરે. અને મળવા આવ્યા તો એ ટાઈમે ખાલી મારા આવવામાં એમાં ખાલી 5-10 મિનિટનું જ ફરક પડ્યું હતું. મારે કંઈ ટ્રાફિક જેમ થઈ ગઈ છે, એ તો જસ્ટ મળવા આવ્યા હતા. તો એમને શું કર્યું કે હું દૂરથી જોતો હતો કે કંઈ બાપુજી કંઈ બહાર નીકળ્યા છે, અને મારા મોટા ભાઈ છે ને એ બેગ લઈને ગાડીમાં ડિક્કીમાં મૂકવે છે, કારણ કે મારે રહેવા જવું હોય તો બધું સામાન લેવું પડે ને બાપુજીને. તો એ બેગ મૂકતા તો હું તરત જ પહોંચ્યો. તો કે મેં બાપુજીને કહ્યું, બાપુજી હું હમણાં આવ્યો, થોડી રસ્તામાં લેટ થઈ ગયો. તો કે ભલે તું લેટ થઈ ગયો ને, પણ મારો હવે વિચાર બદલી ગયો, હવે હું એમની સાથે જ ઘરે જઉં છું, એના ઘરે. તો ભાઈએ બી કહ્યું, બાપુજી અમારા ઘરે બી આવો ને, તમે ત્યાં જ આવો છો. તો સહજ રીતે બાપુજી હા પાડી દીધી. બોલો, હવે આવવાના હતા મારી સાથે, આ સંજોગો કેવા બદલાય છે. તો એ એમની સાથે ગયા. પછી અમારે શું નિયમ હતો કે બાપુજી જ્યાં રહેવા જાય ને, તો અમે બધા ભાઈઓ બધા બાપુજીને ત્યાં મળવા જઈએ રોજે સાંજે. તો એમ બાપુજી કહે તું ત્યાં આવજે ને મળવા, તને રોજે, એમાં શું વાંધો છે. અમે રોજે મળીને ત્યાં સત્સંગ કરીએ, બધા ભેગા થઈએ. તો સંસારની કોઈ વાત નહીં કરવાની, જ્યારે બી બધા ભેગા થાય ને સત્સંગ કરવાનું. આમ કરીને બાપુજી એની ગાડી. મેં કહ્યું કંઈ વાંધો નહીં બાપુજી, તમને જ્યાં સારું લાગે. અને મને કંઈ વિચાર બી નહીં આવ્યો, આપણે સહજ રહેતા હતા બધું દાન, કે વ્યવસ્થિત સમજી ગયા કે આ વ્યવસ્થિત આવું જ છે કે આજે એમની સાથે જવાનો છે, એમની સાથે હિસાબ હશે કંઈ. તે બાપુજીની 3 મહિના સુધી બાપુજી એમના ઘરે રહ્યા. દિવસ રાત બાપુજી, રાજેન્દ્રભાઈ અને પેલા એમના વાઈફ બંને જણાએ બાપુજીની ખૂબ સેવા કરી. અને ખૂબ એમને જે એમને મનમાં થાય એમને બધું બનાવી આપે, અને ખૂબ સરસ સેવા કરી. તો એ વખતે મોટાભાઈને બધી વસ્તુઓ યાદ આવવા માંડી. પ્રતિક્રમણ તો થઈ ગયા, તેમ છતાંય એ વારે ઘડી શું કહેતા હતા કે બાપુજી મારાથી આવું બધું બોલાઈ ગયું, તમારે દુઃખ અપાઈ ગયું, હા મને માફ કરી દેજો. કે એ સહજ રીતે રોજે એને માફી નીકળ્યા કરે, સહજ રીતે. કારણ કે એ બધું યાદ આવે ને. અને આ ફર્સ્ટ એવિડન્સ એવું હતું કે ફર્સ્ટ ટાઈમ એમની સાથે રહેવાનું એમને ચાન્સ મળ્યું. નહીં તો બધા પોતપોતાના ઘરોમાં રહેતા હતા. પણ જ્યારે ઘરમાં કન્ટિન્યુઅસ 3 મહિના માટે રહે બાપુજી, અને તો એમને વારે ઘડી બધી વસ્તુઓ યાદ આવે, તો વારે ઘડીમાં કે વારે ઘડી હવે માફી નહીં માંગવાની, મેં તને માફ જ કરી દીધું ત્યારથી જ. તેમ છતાં બોલતા હતા. તો છેવટે શું થયું કે એકબીજા સાથે એમના બધા હિસાબ પૂરા થઈ ગયા. એટલે એક તો દાદાએ શું કહેલું કે 1 વર્ષ માટે તમે પ્રતિક્રમણ કરજો. એ તો એને પૂરા કર્યા, પણ કુદરતી કેવું બનાવ ગયું કે કદાચ 1% બી કંઈ રહી ગયું હોય તો એ પર્સનલી બી માફી માંગી. પ્રતિક્રમણ તો પહેલા બાપુજી ગેરહાજરીમાં કર્યા, પણ આ કુદરતે કેવું ચાન્સ આપ્યું કે એકબીજાનું કેવી રીતે હિસાબ પૂરું કરે છે આ પ્રતિક્રમણ. તમને કલ્પનામાં ના આવે સાહેબ. એકબીજાનો વ્યવહાર જુઓ, એકબીજા માટે પ્રેમ જુઓ, બાપુજી માટે એમનો પ્રેમ જુઓ, એમની સેવા જુઓ, કે એને આખો વખત એવું લાગે કે મેં જે કર્યું એ બહુ ખોટું કર્યું. આવું બોલાતું હશે બાપુજીને. તે દાદાએ શું કર્યું, આ પ્રતિક્રમણનું આખું રહસ્ય સમજાવ્યું. જો દાદાએ એમને 1 વર્ષ માટે પ્રતિક્રમણ કરવાનું ના કર્યું હોત અને અજ્ઞાની હોતો તો બીજા જન્મમાં એ ફાધર થઈ આવે, પછી એમનું તેલ કાઢે, ફરી બીજા જન્મમાં એ સન થઈને આવે, પછી એ ફાધર એમનું તેલ કાઢે. તો આ સાયકલ ક્યારે બંધ થશે? જ્ઞાની પુરુષ શું કરે કે આ સાયકલમાંથી તમને બહાર કાઢી આપે, પછી તમને સીધું મોક્ષે લઈ જાય.
પણ હિસાબ પૂરા થયા વગર કેવી રીતે મોક્ષે લઈ જાય? એટલે હિસાબ કેવી રીતે પૂરા થાય? આ પ્રતિક્રમણથી પૂરા થાય. હાર્ટલી પ્રતિક્રમણ, હાર્ટલી, જેથી કરીને અંદર બેઠેલા ભગવાન તમને રિલીવ કરી દે કે હવે મને તમારી સાથે કોઈ હિસાબ નથી. જે તમે બોલ્યા તમે અંદરમાં, અને શું થાય, તમે પ્રતિક્રમણ કરો ને તો તમારા પડઘા ત્યાં સુધી પહોંચે, એમને અસર થયા કરે બેઠા બેઠા ઘરમાં. તમે અહીંયા પ્રતિક્રમણ કરો, એ ગમે ત્યાં હોય ને, ગમે ત્યાં અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય, તમે અહીંયા પ્રતિક્રમણ કરો ને તો એમને એટલી બધી સૂક્ષ્મ છે આ સાયન્સ, પરમાણુની સાયન્સ, કે તરત જ ત્યાં પહોંચી જાય વિધિન અ સેકન્ડ. તમે અહીંયા વિચાર કરો ને તો તરત જ પહોંચી જાય. એટલે આવા પ્રતિક્રમણ થઈ ગયા, જેના લીધે શું છે, હિસાબ પૂરું થઈ ગયું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજે તમે પ્રશ્ન પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે આ કેવી રીતે માફી થાય છે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે તમે પ્રશ્ન પૂછો, જે બી પૂછાય તમને, કઈ બી દાદા પ્રત્યે પૂછવું. એ તમે નવા છો દાદા પ્રત્યે? હા, પેલા દાદાની વાત સાંભળ્યા છે ને? બહુ સરસ. જ્ઞાન લીધું છે? બસ તો કામ થઈ ગયું. જ્ઞાન લીધું છે તો પછી હવે તમારે જે પૂછાય દાદાની સાયન્સ માટે. તમે દાદા શું કહે છે કે અમારી પાસે તો આખું વિજ્ઞાન છે, આખું અમે વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. હવે શું કરો, તમારી સેફ સાઈડ કરતા જાઓ. પૂછી પૂછીને દરેક વસ્તુ પૂછીને સેફ સાઈડ કરી લેવાનું. સેફ સાઈડ થઈ જાય તો પછી આપણે નિરાંત છે. પછી તમે જે કામ કરતા હો, જે વ્યવહાર કરતા હો, બિઝનેસ કરતા હો, જોબ કરતા હો, દરેક સંજોગમાં તમને હેલ્પફુલ થઈ જશે. બરોબર? શું લાગે છે જ્ઞાન પ્રત્યે? સમજાવો હવે કશું, કે આ જ્ઞાન કેવી રીતે કામ કરે છે. એટલે એમ શું કહે કે આપણે તો ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું. એમ તો એની શું કહેવાય કે એની મતલબ કે એની જાતે બધું જે પ્રમાણે સંજોગો આવશે એને ઉકલવાના છે એ પ્રમાણે તો ઉકલશે. જેમાં આપણે શું કહેવાય કે પોતાની બુદ્ધિ પ્રમાણે કદાચ ગુસ્સો થઈ જાય, ના થાય, પણ એ બધું કેવું કે હવે સંજોગો તો જે આવવાના જ છે. હવે હું મારી બુદ્ધિથી વિચારીશ કે આ મારા શું કહેવાય કે મારા સુખના પળો હતા કે દુઃખના હતા, એ મારું પર્સનલ ડિસિઝન છે. બાકી એમ જોવા જાય તો હવે જે થવાનું હતું એ થવાનું જ છે. તો પછી આપણે એમાં શું કહેવાય કે બને એટલું તટસ્થ રહીને ઇન્વોલ્વ ના થઈએ એમ. દાદાએ શું વસ્તુ આપી છે કે તમને આ જ્ઞાન સાથે 5 આજ્ઞા આપે છે. એ 5 આજ્ઞા છે ને બહુ મોટા હથિયાર છે તમારી પાસે, જબરજસ્ત મોટા હથિયાર છે. કે તમે હથિયાર વાપરો ને તો તમે નિરંતર મહાવીર ભગવાન જેવી સમાધિમાં રહી શકો. એવું બોલતા હતા દાદા. જો તમે આજ્ઞામાં રહો અને દાદાના આશય મુજબ જીવન કાઢો તો તમે મહાવીર ભગવાન જેવી સમાધિ રહે. એટલે આપણે આજ્ઞામાં રહ્યા કે દરેકની અંદર દાદાએ કહ્યું કે રિયલ વ્યૂ પોઈન્ટ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ જોવાનું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ આ હાર્દિકભાઈ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે. હવે એ જે તમારી દ્રષ્ટિ મળી છે ને એ ગજબની દ્રષ્ટિ મળી છે. આવી દ્રષ્ટિ કોઈએ આપી નથી. હવે આવી દ્રષ્ટિ તમારી હોય તો પછી કંઈ હાર્દિકભાઈથી કંઈ ભૂલ થઈ જાય તો તમને જ્ઞાન હાજર રહે ને કે હાર્દિકભાઈનું ઇન્ટેન્શન નથી, પણ આ ભૂલ થઈ ગઈ, પણ એની અંદર તો શુદ્ધાત્મા છે, દેખાય ને હાર્દિકભાઈ. તો એ જે વિજ્ઞાનની જીત થઈ કહેવાય. એ તમને જે વિજ્ઞાન મળ્યું એ બહુ મોટામાં મોટી વિજ્ઞાનની ચીજ છે. કે તમને લાગે છે કે ભાઈ આનાથી કંઈ ખોટું થઈ ગયું છે, પણ તમે એને નિર્દોષ જોઈ શકો છો. એ દાદાની દ્રષ્ટિ છે. તો દાદા શું કહે છે કે જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આપણું જ હિસાબ છે. કોઈ સામેથી કોઈ આવીને તમને કહી જાય કે તમે ખોટા માણસ છો, તમે નાલાયક છો, તમારામાં અક્કલ નથી, ગમે તેવું તમને બોલી જાય ને તો તમારે આ વિજ્ઞાન શું હાજરી આપે કે ભાઈ આ તો વાણી એની છે, ટેપ રેકોર્ડર છે, જે બોલે છે એની ટેપ વાગી, બરોબર, મને તો વાગતી નથી,
બરોબર, હું તો શુદ્ધ આત્મા છું અને આજે મારું ઉદય કર્મ છે તે સામેથી આવ્યું છે તે જમે કરી લો. વિજ્ઞાન આવું કહે છે. કેટલું સરળ ને સીધું વિજ્ઞાન છે. તો દાદા કે જેટલું વાપરો એટલું તમારા બાપનું, એવું બહુ પાટીદાર ભાષામાં બોલતા હતા. તો આપણે જેટલું વિજ્ઞાન દાદાએ આપ્યું છે એટલું વાપરવાનું. એટલે પછી દરેક સંજોગમાં તમને સમાધિ રહે, દરેક સંજોગમાં તમને સમાધાન રહે. એવું દાદાએ ભગવાને ગજબનું વિજ્ઞાન આપ્યું છે. પછી કઈ ફાઇલો છે તો ફાઇલોનો સંભાવે નિકાલ કરવા માટે કહ્યું કે જેટલી બી ફાઇલો છે એનો જેમ બને એટલું સંભાવથી નિકાલ કરજો, એને દુઃખ ના થવું જોઈએ. અને સંભાવે નિકાલ બી એવી રીતે કરજો કે એને ખબર બી ના પડે કે તમે સંભાવે નિકાલ કર્યો. નહીં તો કહેશે મને ખબર છે હવે સંભાવે નિકાલ કરવા નીકળ્યા બધા. એટલે સંભાવથી નિકાલ, એનો ભાવ બગડે નહીં, એને ખબર ના પડે બરોબર કે તમે સંભાવથી નિકાલ કરો છો. દરેક અવસ્થામાં જે કઈ પણ સંજોગ તમારા આખા દિવસમાં આવે ને અંદરથી સંભાવે નિકાલ કરો. એટલે સંભાવે નિકાલ કર્યું તો કોઈ ક્લેમ બાકી રહે નહીં. નહીં તો ક્લેમ બાકી થઈ જાય, કઈ વસ્તુ ઊભી થાય. અને પછી ચોથું કહ્યું કે વ્યવસ્થિત શક્તિ, બધું વ્યવસ્થિત શક્તિ બધું વ્યવસ્થિત જ કરે છે. દરેક સંજોગમાં વ્યવસ્થિતતા છે. તો દાદાએ કેવી રીતે આ વ્યવસ્થિત શક્તિની શોધખોળ કરી? દાદા કહેતા હતા કે અમે 30 ભવ કાઢે આ વ્યવસ્થિત શક્તિની શોધ નીકાળી. એટલે આપણે તો દાદાએ સહજ રીતે હાથમાં આપી દીધું, સહજ રીતે કે આ વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે. પણ દાદાએ તો 30 ભવ કાઢે, એટલે 30 ભવમાં એવું વિચારતા હશે એક ભવ પૂરું થયું કે હજુ સમજાયું નહીં વ્યવસ્થિત, હજુ સમજાયું નહીં. આમ કરતાં કરતાં દાદાની ડેવલપમેન્ટ જુઓ તો આ વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થાય છે ને સાહેબ, તરત જ સમાધિ થઈ જાય, તરત સમાધાન મળી જાય. નહીં તો આપણે આખો દિવસ બધાના દોષ જ જો કરીએ. એક સેકન્ડ માટે બી નવરા નહીં પડીએ દોષો જોવામાં. નવરા પડીએ એટલે આ દાદાએ ચોથી આજ્ઞા. પછી શુદ્ધ આત્માનો ચોપડો આપી દીધો, બહુ સરસ. રાત્રે સૂતા પહેલા આ કશું કરવું નથી પડતું. ધીરે ધીરે કોઈ સાંભળે નહીં, વાઈફની તબિયત કે પેલા કોઈને ટેન્શન ના થાય, જોરથી નહીં બોલવાનું. દાદાએ કોઈ ધીરે ધીરે બોલવાનું, જે આપણે પોતે જ સાંભળી શકીએ કે હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આમ કરીને આખી રાત સૂઈ જાઓ તો આખી રાત અમૃત ટપક્યા કરે. આ કેટલી સરળ ને સીધી 5 આજ્ઞા આપી છે. આ 5 આજ્ઞા દાદા કહે છે તમને 1-2 અવતારમાં મોક્ષ લઈ જશે જો તમે પાળો તો. પછી દાદા કહે છે કાળની એટલી બલિયારી છે કે તમે 100% તો પાડી શકશો નહીં. તો દાદાએ 70%ની પાસિંગ માર્ક આપી દીધું, 30 માર્ક્સનું ગ્રેસ આપી દીધું. કેટલી મોટી વસ્તુ કરી છે દાદાએ. દાદા વિચારતા હતા કે આ પેલા કળિયુગના પુઠિયા એવા છે નહીં કે 100% પાડી શકશે. એટલે ગ્રેસ આપી દીધી કે 30% તમને માફ કરીએ છીએ, એટલે 70% તો પાડજો. એટલે 70% પાડશો ને તો હું તમને ગેરંટી આપું છું કે 1-2 અવતારમાં મોક્ષે જશો. એવું કોઈ આ કાળમાં કે કેટલા બધા કાળમાં કોઈ ગેરંટી આપી નહીં કે તમે 1-2 અવતારમાં મોક્ષે જઈ શકો. આ સંસારમાં તો બીજા બધા જેટલા બી રાસ્તા બનાવેલા છે મોક્ષે જવાના, એમાં કેટલી બધી તપ ત્યાગ અને તપસ્યા કરવી પડે. આપણે તો દાદા આખી મશીનરી અંદર સેટ કરીને આપી દીધી. આખી મશીનરી સેટ કરીને હવે એની મેળે ચાલ્યા કરશે. તમારે ખાલી જોયા કરવાનું કે મશીનરી બરોબર ચાલે છે કે નથી ચાલતી. બરોબર લાગે છે ને? બધા જોડે જ હતા ઇન્ડિયામાં આપણે. અચ્છા, આપણે યુથનું એ થતું હતું ને. હા 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 બધા યુથ જોડે જોડે. એમના તમારા પપ્પાનું નામ શું? જયેશભાઈ. જયેશભાઈ કરજણ. સીતારામ એટલે ખમણ. હા હા, એ તો ઘણી વખતે ગયા. તમે એમના સન છો? હા, બહુ સરસ, બહુ ભાવવાળા છે. જ્યારે બી અમે ત્યાંથી નીકળીને તો પેલા સુરતથી ત્રિમંદરથી તો કે ત્યાં મળતા જ હતો, કોઈને છોડે નહીં. અને પણ વસ્તુ બી બહુ સરસ બનાવે છે, બહુ સરસ. ભાવ છે ને એમને, ભાવથી શું છે દરેક વસ્તુ સુંદર બને. બહુ ભાવવાળા છે, ગજબનું. ક્યારથી છો અહીંયા યુએસએમાં? અહીંયા કેનેડામાં 2018. 2018. બરોબર. કઈ જોબ કરો છો? હા. અચ્છા, કે આઈટીમાં છો? હા, બરોબર. ડાયરેક્ટ જોબ કરતા. હા બરોબર. બરોબર ચાલે છે જોબ? હા, બધું સરસ.
અને તમે ના હમણાં હું ઘરે છું ઘરે શોધું છો? છું. અચ્છા. એટલે હા. હા બરોબર. હમણાં કહે છે કે કેનેડામાં થોડા હા, હમણાં ભારે થોડું સંજોગો બહુ ચાલી રહ્યા છે. એ થઈ ગયું છે આ વર્ષ થોડું વધારે છે બરોબર. તોય આપણે દાદા કહેતા હતા કે જ્યારે ના હોય ને ત્યારે આત્મામાં ન હોય, બીજે ક્યાં એ ગમે નહીં તો આત્મામાં ગમા, કવિરાજે પદ ગાયું છે ને. આપણે બીજે ક્યાંય ના હોય ને ચાન્સ તો આત્મામાં જ જતા રહેવાનું. આપણે ખોટ નહીં ખાવાની, બે ખોટ નહીં ખાવાની. અને પછી દેવી દેવતાઓને દાદા ભગવાનને બધાને પ્રાર્થના કરવાની કે દાદા આવા કપરા સંજોગો આવ્યા છે એ બધા મારા હળવા કરી આપો, જેથી કરીને હું આ રીતે કામ તો વ્યવહારમાં કરું પણ બાકીનો ટાઈમ આત્મામાં રહું. દાદા કે આપણે આત્મા માટે કોઈ દિવસે માંગણી કરી નથી, સંસાર માટે બહુ માંગણી કરી છે. અને દાદા કે એ તો એમની મેળે આવશે જ હિસાબથી. આ બધી વસ્તુઓ જે આવે છે ને હિસાબથી આવે, સહજ રીતે આવે છે. પણ આપણે એવું લાગે કે ના આના માટે આમ કરવું પડશે તેમ. સહજ દાદા કે એફર્ટ્સ નાખો, બધા એફર્ટ્સ નાખો, પણ બાકી બધું આખું બાકીનો ટાઈમ જે હોય ને તે આત્મામાં ગવાનો. કારણ કે પેલી રીતે બી ટાઈમ જવાનું છે, આ રીતે બી ટાઈમ જવાનું છે. બંને રીતે ટાઈમ તો જવાનું છે. તમે કામ કરો કે ના કરો, પણ બનતા પ્રયત્ન શું કરવાના? પ્રાર્થના કરીને સુપર કોમ્પ્યુટર પાવરમાં તમે ફિટિંગ કરી દેવાની કે દાદા મારી ઈચ્છા એ છે આમાં સંજોગ મળી જાય તો હું સારી રીતે હેલ્પફુલ થઉં અને જેથી કરીને હું આત્મામાં બી રહું. તો આપણે શું છે મોક્ષગામી જીવો છે. દાદાને આપણે અરજી કરીએ ને તો દાદા તરત જ સાંભળે. મોક્ષગામી વાળાને પહેલી વાત સાંભળે. બરોબર. તો આપણી અરજી નાખી દેવાની દાદા કે મારો મેન ધ્યેય શું છે કે આત્મામાં રહેવાનું છે. આ તો બધા બાય પ્રોડક્ટ છે. આ સંસારની જે કંઈ બી વસ્તુ તમે જુઓ છો, કામ કરો, પૈસા કમાઓ, ઘર બનાવો, જે કંઈ બી બનાવો ને એ બધું બાય પ્રોડક્ટ છે. એ એની મેળે મળવાનું જ છે. આપણે શું છે બાય પ્રોડક્ટ્સને મેન પ્રોડક્ટ સમજીને એની પાછળ પડી જતા હોઈએ કે આ જ મેન વસ્તુ છે. આમ નહીં કરું તો પછી કશું થશે નહીં. કોઈ બીજા ફ્રેન્ડ્સ કે ને હું તો આવું વિચારું છું તો અમને કે તમે ગાંડા છો, મહેનત કરવી પડે, આમ કરવું પડે. પણ આ વસ્તુ આપણે દાદા શું કે ઇન્ટરનલ રાખવાની કે દાદા ભગવાન શું આપ્યું છે, તમે મેન પ્રોડક્ટને પકડો. બાય પ્રોડક્ટ્સ એની મેળે મળ્યા જ કરશે, સહજ રીતે મળશે. અને વચ્ચે વચ્ચે જે કંઈ પણ સંજોગ આવે છે એ તો સંજોગમાં આપણે શું છે જ્ઞાનમાં સ્થિર કરવા માટે આવે છે. અમે બી આપણી નાનપણથી 10-12માં ધોરણમાં દાદાને મળ્યા ત્યારથી અમે આખી લાઈફમાં દાદાનું જ્ઞાન જોડે બી હતું. તો એ શું સંજોગો નહોતા આવતા? સંજોગ તો કેટલા બધા આવે, પાર વગરના સંજોગો આવે. એ બધા સંજોગોની વાત કરું તો આખી નાઈટ પૂરી થઈ જાય. પણ એ દરેક સંજોગમાં શું હતું કે આપણે તારણ કાઢતા હતા અને દાદાની સાયન્સને ફિટ કરતા હતા કે દાદા શું કહેવા માંગે છે. આવા સંજોગો તો બધા આવવાના. આ સંજોગો તો તમારે સહજ રીતે આપણે જે બધું ટેન્ડર ભર્યું છે, આપણે જે ગયા ભાવમાં કર્યું છે એ તો બધું ખાલી આપણે રિઝલ્ટ તમે જોવાની છે. જે આપણે બધું ચાર્જ કરીને આવ્યા છે તે આ ભાવમાં તમારે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તમારે જોયા કરવાનું શું બને છે. પણ એમાં આપણું પુરુષાર્થ એ દાદા કહે છે કે બનતા પ્રયત્ન કરો, બનતા પ્રયત્ન. એ દાદા બહુ જબરજસ્ત શબ્દ વાપરતા હતા. કોઈ બી સંજોગ હોય, તમારે જોબનું હોય, જોબ ના મળતી હોય તો એના બધા પ્રયત્ન બધા કરવાના, ફૂલ ફ્લેજેડ. કંઈ 1% બી કાચું નહીં રહેવાનું એમાં. એના પછી જે રિઝલ્ટ આવે છે તે વ્યવસ્થિત છે. કેવું સરસ દાદાએ આપી દીધું છે. ઘણી વસ્તુ એ છે કે બનતા પ્રયત્ન થાય હા પણ કેવું કે રિઝલ્ટ જોડે થાય. હા એટલે એક્સપેક્ટેશન રિઝલ્ટ નું હોય જ, હા એટલે પછી પ્રયત્ન થાય. હા એક્સપેક્ટેશન કમ્પ્લીટ ના થાય ને હા તો બધું પછી આમ ચકઈ વાગે પછી બધે. એટલે રિઝલ્ટ એક્સપેક્ટેશન જોડે પ્રયત્ન થાય. હા. પણ એમાં શું છે કે આપણે આ સાયન્સને સેટ કરવાનું ને, જેવી રીતે દાદા કહે છે કે આ સાયન્સ કેવી કામ કરે છે. નહીં તો દાદા પેલું દાખલો આપતા કે વ્યવસ્થિત કેવી રીતે કામ કરે છે. એ જ્યારે દાખલો આપતા હતા ને દાદા એક્સપ્લેન કરતા હતા ને આમ રોંગટા ઊભા થઈ જાય. બોલો કે તમે પેલા ગાડીમાં જતા હો, બરોબર, તમે કોઈ તમારો ફ્રેન્ડ જતો હોય, એ કહે છે કે મને તમને જુએ છે તો એ કહે છે કે તમે બેસી જા ને હું બી આ સ્ટેશન તરફ જઈ રહ્યો છું. એને ગાડીમાં બેસાડી દીધા. ફરી એને તરત જ વિચાર આવ્યો કે નહીં મને તો બીજે આ બાજુ સ્ટેશન તો નથી જવાનું. એને અચાનક બીજું કામ યાદ આવી ગયું
તો એ ફ્રેન્ડને શું કહે છે કે તું ઉતરી જા ને મહેરબાની કરીને, મારે ત્યાં આવી રીતે મારે બીજે ત્યાં જવાનું છે, મારાથી ભૂલ થઈ ગઈ યાર, સોરી યાર, આમ કરીને એમને ઉતારી પાડે છે. અને જેને ઉતારી પાડે છે એને જ્ઞાન લીધેલું છે, પહેલાં તો જ્ઞાન નથી, ઉતારી પાડે છે ને તો એને તરત જ શું જ્ઞાન હાજર રહેવું જોઈએ, એને ગાડીમાંથી ઉતારી પાડ્યો, અન્યુતિ ન્યાય, અને તરત જ જ્ઞાન હાજર થાય કે વ્યવસ્થિત છે. એ નથી ઉતારતો પણ વ્યવસ્થિત શક્તિ ઉતારે છે. એ આપણું જ્ઞાનનું પરીક્ષા થાય છે. ફરી થોડી વાર આગળ જાય છે, ફરી એમને વિચાર આવે છે યાર આટલું ગરમીમાં ચાલતો જાય છે, તો એમને ફરી વિચાર છે કે ચાલ હું ઘરે પછીથી જઈશ પેલું કામ કરવા. એને ફરી ગાડીમાં કહે છે તું બેસી જા ને યાર મારાથી, ચાલ હું તને સ્ટેશન મૂકી દઉં. ફરી એમને ગાડીમાં બેસાડે છે. ફરી એટલામાં એને ફોન આવી જાય છે ફેક્ટરીથી કે યાર તમારે તો તરત જ આવવું પડશે, અહીંયા એક પ્રોબ્લેમ કરે છે વર્કર. તો કહે છે યાર માય ફ્રેન્ડ વિલ યુ પ્લીઝ એક્સક્યુઝ મી, તમે ઉતરી જશો, મારે હમણાં પેલા ફેક્ટરી પર જવું છે. એ બીજી વખત એને ઉતારી દે છે, પણ એને જ્ઞાન લીધું છે, બરોબર. તેમ છતાં જ્ઞાન લીધું કે મનમાં તો એમ થાય છે યાર મને બેસાડે છે, ફરી ઉતારી દીધું, પણ ચાલો વ્યવસ્થિત છે ને. પછી એને અંદર ફરી થોડી વારમાં વિચાર આવે છે કે ભાઈ યાર આ તો ચાલો 2 વખત મેં ઉતારી પાડ્યા, હું ફેક્ટરીમાં થોડી વાર પછી જઈશ, બરોબર. એક કામ કરો ને તમે ફરી ગાડીમાં બેસી જાઓ ને, આ વખતે તમને ચોક્કસ પહોંચાડી દઈશ. એ ફરી એક ગાડીમાં બેસે છે. દાદા કહે છે કે તમને 9 વખત, સાંભળજો હા, 9 વખત તમને ગાડીમાં બેસાડે અને 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે ડ્યુ ટુ એની ઓફ ધ રીઝન, ગમે તે રીઝનને લીધે. એમના કંઈ જીનિયન રીઝન્સ બની રહ્યા છે. કળયુગમાં શું ના થાય, કળયુગમાં તો વારે ઘડીએ ફોન આવે. કોઈ વખત વાઈફ કે તું હમણાં ને હમણાં પાછા આવો કારણ કે મારે અમને સ્કૂલ છોડી આવવાનું છે. કેટલા બધા સંજોગો થતા આવે. તો દાદાએ 30 ભાવ કેમ કાઢ્યા હશે આ વ્યવસ્થિતની શોધની કાજે. દાદા આમનું એક એક્ઝેક્ટલી આનું એક્ઝામ્પલ આપ્યું કે 9 વખત ગાડીમાં તમને બેસાડે અને 9 વખત તમને ગાડીમાંથી ઉતારી દે અને તમને વ્યવસ્થિત જ દેખાય, ત્યારે તમે વ્યવસ્થિતનું જ્ઞાન સમજી ગયા હશો અને તમે કેવળ જ્ઞાનની નજદીક પહોંચી ગયા હશો. 9 વખત તમે એમને નિર્દોષ જુઓ. મારો જે હિસાબ છે એ વ્યવસ્થિત શક્તિ એમને પ્રેરણા આપે છે. એની અંદર એવો ભાવ નથી કે એને નીચે ઉતારી પાડવાનો છે, પણ વ્યવસ્થિત જ છે, 100% વ્યવસ્થિત છે. ત્યારે તમને આ આખું વિજ્ઞાન સમજાઈ ગયું હશે. એવું મેં તમને જ્ઞાન આપ્યું છે દાદા કે એવી સમજણ આપી છે. તો આપણું કામ થાય કે ના થાય? 1-2 અવતારમાં મોક્ષે જઈશું ને. આ વિજ્ઞાન તમને મોક્ષે લઈ જશે જો તમે 5 આજ્ઞામાં રહો તો. આ દાદાની 5 આજ્ઞામાં રહો ને તો દાદા કહે છે અમે ગેરંટી આપીએ છીએ કે તમે 1-2 અવતારમાં મોક્ષે જશો. બાકી ઠેકાણું નથી. બાકી આ કાળમાં, કળયુગના આવા ઉતરતા કાળમાં આ જ્ઞાન હાજર રહેવું અને નિરંતર સમાધિ રહેવી એટલે આપણે લોટરી લાગી કહેવાય સાહેબ. આવી લોટરી લાગતી નથી. એ ગયા ભાવમાં કઈ 2-4 એવા પુણ્ય કર્યા હોય ને અને કંઈ એવી ઝંખના કરી હોય કે મને જ્ઞાની પુરુષ મળી જાય, કંઈ એમની સમજણ મળી જાય તો મારું કામ થઈ જાય, એવા કંઈ ભાવ કર્યા હોય ને તો ગમે તે રીતે આવીને તમને દાદાનું કનેક્શન મળે, ને તો દાદાનું કનેક્શન ના મળે. વારે ઘડી દાદા ભગવાન શું કહેતા હતા કે કેટલા અબજની વસ્તી હશે, આખી વસ્તી આપણે ધરતી પર કેટલા અબજની હશે. એટલે જેટલા બી અબજની વસ્તી હોય, 6 અબજની વસ્તી હોય, તે એ બધી વસ્તીની અંદર કેટલા જણાને દાદાનું જ્ઞાન મળ્યું? 1% નહીં. 0.0000 ખબર લાખ વખત 0 રાખવા પડે તો નીકળે. ત્યારે આટલી બધી વસ્તીમાં દાદા ભગવાનને આ બધા લોકો મળ્યા. તો એ દાદા કે એટલા જ પુણ્યશાળી હોય, એટલા જ મોક્ષે જનારા હોય ને એને આ વસ્તુ મળે, બાકી બધાને ના મળે. આખી કેનેડામાં કેટલી પોપ્યુલેશન હશે, પણ આપણે આટલું અક્રમ વિજ્ઞાન લઈને આવ્યા છે તો કેટલા જણા છે આપણી પાસે? દાદા કે અબજોપતિ આટલા જ હોય જેને તમે ગણી શકો. બરોબર. અમેરિકાએ પેલી તારણ કાઢ્યું કે આટલા અબજોપતિ છે. ઇન્ડિયા વાળે કાઢ્યું. ઇન્ડિયા કે અમારા ઇન્ડિયામાં 100 અબજોપતિ છે.
અમેરિકાવાળા કહે 200 છે, આમ કરતાં કરતાં તમે ગણી શકો ને. ગણી છે. ગણી શકે. આટલા જ અબજોપતિ હોય એ જ મોક્ષના અધિકારી, અને એને જ આ વસ્તુ જ્ઞાન મળે, બધાને ના મળે સાહેબ. એટલે આપણે નિરંતર આનંદમાં રહેવું કે અમે કેવા પુણ્યશાળી કે અમને દાદા ભગવાનનું આ આખું વિજ્ઞાન મળી ગયું, જેના લીધે અમને નિરંતર ગમે તેવો સંજોગ આવે તો એ સમાધિ રહે છે, આનંદ રહે છે. ગમે તેવા ભારે સંજોગ આવી જાય ને તો એ તમને હલાવી ના શકે. મારા તો કેટલા બધા સંજોગો, મારા એકલાના નહીં, આખા જગતમાં જે દાદા ભગવાન પાસેથી જ્ઞાન લીધેલા છે ને, દરેકની સંજોગની બધાની હિસ્ટ્રી સાંભળો ને તો તમને લાગે આવા બધા સંજોગો આવતા હશે. હા સાહેબ, આવા સંજોગો આવે છે, પણ અંદર કંઈ હાલતું નથી આ જ્ઞાન મળ્યા પછી. આપણે બધું જમે કરી લઈએ, હિસાબ છે એ રીતે નિરંતર અમને સામેવાળાને નિરંતર નિર્દોષ જોઈએ, આવી દ્રષ્ટિથી અમે એક એક પળ કાઢીએ છીએ સાહેબ. અને કેટલા બધા લોકો જેના ઘરમાં કપડા સંજોગો આવતા હોય, પ્રતિકૂળ સંજોગો આવતા હોય તો ખબર ના પડે કે મારા ઘરમાં કેવા પ્રતિકૂળ સંજોગો ચાલે છે, પણ અંદર કંઈ હાલતું નથી અને અંદર નિરંતર સમાધિ રહે, આનંદ રહે, ત્યારે આપણે કહીએ કે હા ખરી રીતે હમણાં જ્ઞાન કામ કરી રહ્યું છે. બરોબર ને? હવે તમારે જે પ્રશ્ન પૂછવા એ પૂછો. દાદા કઈ ગાડી આપણે, દાદા શું કહે છે કે આપણે જોઈ લેવાનું કે આપણી ગાડી યાર્ડમાંથી બહાર નીકળી કે નહીં. એવું ના થાય કે યાર્ડમાં જ ફર્યા કરે અને લાગે કે 1000 કિલોમીટર ફરી આવ્યો છું. તો આપણી ગાડી યાર્ડમાં ફરતી હોય પણ આપણે તો લાગે બહુ જોરથી પ્રોગ્રેસ થઈ રહી છે, પણ ઘણી વખતે શું થતું હોય છે કે દાદાને કહેવું પડતું હોય, દાદા અમારી ગાડી યાર્ડમાંથી બહાર કાઢી આપો, હજુ દોષ દેખાય છે, હજી આવી ભૂલો થાય છે. પણ એ ભૂલો થતી હોય ને તો આપણે શું કરીએ, એનું પ્રોટેક્ટ કરીએ. હા ના, આવું તો થતું જ નથી, મને તો આમ બહુ સારું રહે છે. દાદા કે પછી અમારે શું છે, ગાડી બહાર નીકળશે નહીં, અને ગાડી બહાર ના નીકળે એટલે અંદરનું જે સુખ ઉભરાવું જોઈએ એ નહીં આવે, તમને ઠંડક વળશે. આ દાદાનું જ્ઞાનમાં દાદા એવું કહેતા હતા કે જો તમને આ જ્ઞાનમાં તમે રહ્યા, 5 આજ્ઞામાં રહ્યા, એવું ઠંડક રહેશે તમને, પણ જે આખું ખરી રીતે આખું જ્ઞાન પ્રગટ થવું જોઈએ અને અંદર જબરજસ્ત ડેવલપમેન્ટ થવી જોઈએ, એ ક્યારે થાય કે જ્યારે તમને આ આખું વિજ્ઞાન પરિણામ પામે, આખી સમજ પરિણામ પામે. અને કેવી રીતે પરિણામ પામે કે આપણે દરેક સંજોગમાં સ્ટડી કરવાનું, કંઈ ભારે સંજોગ આવ્યો તો કયા કારણથી આવ્યો, પછી કોઈ આમ આવું સામેથી કોઈ અમારી ભૂલ કાઢી, અમારા પર અટેક કર્યું તો શા માટે કર્યું, આપણે એના પછી અંદર બેસીને અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી કે નહીં માંગી, એ બધું જોવું પડે. અને માફી માંગો, પ્રતિક્રમણ કરો, ત્યારે અંદર બેઠેલા ભગવાન તમને ફ્રી કરે, નહીં તો ફ્રી ના કરે. ખ્યાલ આવે છે? એટલે આપણે આવી રીતે આ વિજ્ઞાનમાં ધીરે ધીરે પ્રગતિ કરવાની. હજુ કોઈ દોષ દેખાય છે તો દોષો કેવી રીતે આપણે નહીં જોવાના અને કઈ રીતે એની અંદર ભગવાન જોવાના, એ બધી પ્રોસેસ દાદાએ બતાડેલી છે. એટલે આ વિજ્ઞાન તમે જેટલું વાપરશો એટલું તમને આનંદ આવશે, જેટલું વાપરશો એટલું આનંદ આવશે. તમે રીતે કીધું ને, દોષ જોવાના કેમ ના જોવા એના ઉપર આવું. હા મોસ્ટલી થાય શું કે કંઈક અનબન બને, હા ભાઈબંધ જોડે બને, ઘરમાં બને, મમ્મી પપ્પા હા. ફોન જોડે બની જાય. હા પછી શરૂઆતમાં થોડુંક એ તમે કીધું ને એવું અંદરની પ્રજ્ઞા શક્તિ ચેતવે તો ખરી ખરી. હા કે કંઈક ચાલે છે, અહીંયા સ્ટોપ મારવા જેવું લાગે છે, હા આવે પણ નીકળી જાય એકવાર. હા પછી અંદર થાય કે ખોટું તો થયું છે, કંઈક ખોટું તો થયું છે મારાથી. હા પણ પછી ધીરે ધીરે થોડીક વાર થાય પછી કેવું કે અંદર આમ તો બરાબર જ હતું, હા મને આમ એવું કશું નથી, હા. આમ કશું નથી, આમ કશું નથી. આમ તો એમના માટે જ કરવાનું માંગતો હતો પણ થઈ ગયું, ઇટ્સ ઓકે. હા એટલે પેલું કેવું કે પોતાને જ પછી છે ને સમજાઈ દે કે ના, સમજાય. તું તો બરાબર જ છે. હા પેલું ઊભું થાય, સેજ ફટકે ખરું કે હા. ના ભૂલ થઈ, ભૂલ થઈ થાય પછી ધીરે ધીરે પછી એને છે ને પલટાઈ દેશે, ના, આમ તો બરાબર જ છે. હા કે પલટાઈ દે ને તારે છે ને જે પ્રતિક્રમણ થવા જોઈએ ને, ચાલુ હા પેલું આવી ગયું હતું હા. કે ખોટું થયું, એક્સેપ્ટ થયું, હા પણ પેલું જે એકચ્યુઅલી એક્સેપ્ટ થઈ ગયું ને એનો બદલે પછી પાર્ટી બદલાઈ જાય. બદલાઈ જાય. તો એનું કારણ શું છે ખબર છે? કારણ કે જ્યારે બી આપણે તમને આ પકડાયું,
તમને પકડાયો કે ભાઈ આ ભૂલ થઈ છે અને તમને એવું લાગતું નથી કે આની ભૂલ થઈ છે અને તમે શું કરો છો, પોતાની જાતને પ્રોટેક્ટ કરો છો. ભૂલ થઈ તો તમે એનું ઉપરાણું લીધું કે ના ના આ તો બરોબર છે, આ તો આમાં શું ખોટું કર્યું, આમાં શું વાંધો છે, આ તો ઠીક છે, આવું તો નોર્મલ હોય. એટલે શું કરે છે, પોતાની જાતને પ્રોટેક્ટ કરે છે. હવે તમે દાદા શું કહે કે તમે જો પ્રોટેક્ટ કરો તો તમે આ શું કર્યું, આ તમે એમને ખોરાક આપ્યો, આ તમે એમને ખોરાક આપ્યો કે આમાં શું વાંધો છે, ભૂલમાં આ તો કશું એમાં છે નહીં. તમારા માનને ખોરાક આપ્યો, તમારા ક્રોધને ખોરાક આપ્યો, ક્રોધ માન માયા લોભને, જ્યાં સુધી તમે એને ખોરાક આપ કરો ને તો એ તમારું ઘર ખાલી કરે નહીં. તો દાદા શું કહે છે કે જો જે બી આ જે તમારા અંદર ભૂતા બેઠેલા છે, હા એ ભૂતા બેઠેલા છે એને તમે ભૂખ્યા રાખો, એને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી જ્યાં સુધી ભૂખ્યા ના રાખો તો એ તમારું ઘર ખાલી ના કરે. હવે તમે વિચાર કરો કે આપણે એને ખોરાક આપીએ છીએ કે ભૂખ્યા રાખીએ છીએ? તો વારે ઘડી આપે. હા એટલે ના થયું હોય ને તોય આપે. હા આવું થાય ને તો આવું કરવા જેવું છે. હા તો જવે જાણે જોઈને ઊભું કરીને બતાવશે કે ના આવું હોય ને તો આવું કરવાનું, આવું હોય ને તો આવું હા એટલે બધા રસ્તા બતાડે તમને પ્રોટેક્શન કરવા માટે, પાર વગરના રસ્તા બતાડે. કારણ કે એને શું ડિસિઝન લેવાનું છે કે તમે રાઈટ છો, રાઈટ છે. હી ઇઝ રોંગ. એ એ જે અહંકાર ઊભો છે મરદાલ, પણ તમે એને શું કરો છો, ખોરાક આપો છો. તો દાદાએ કહ્યું કે જ્યાં સુધી તમે એને 3 વર્ષ સુધી ખોરાક એટલે ઉપયોગ રાખવું પડે. જ્યારે બી ઊભું થાય છે તરત જ એને ભૂખ્યા રાખો. નહીં હું તને નહીં માન આપું, તારી જ ભૂલ છે, પ્રતિક્રમણ કર. આવી રીતે એમને તમારે એને પોઝિટિવ રીતે એમને એ ડિરેક્શનમાં લઈ જવું પડે. ત્યારે તમારું એ ઘર ખાલી કરે, નહીં તો ઘર ખાલી ના કરે. અને ઘર ખાલી ના કરે તો શું થાય કે તમારે જે સુખ આવવું જોઈએ ને, જે દાદા કહે છે અનંત સુખનું ધામ મેં તમારી અંદર પ્રગટ કર્યું છે, એવી આત્મા છે, ગજબનું સુખ છે, જેને બહારનું બાહ્ય સુખ તો એમને ટચ બી નથી કરતો, પોતાનું સ્વતંત્ર સુખ છે આ. તો એ તમારે એ ગજબનું જે સુખ છે ને, આત્માનું જે સુખ, એ તમારી અંદર પ્રગટ નહીં થાય, અવરાઈ જાય જો તમે એના કયા પ્રમાણે ચાલો તો. જો તમે એમને ખોરાક આપો તો. આપણે એને ભૂખ્યા રાખવાનું છે, જેથી કરીને આ બધા ભૂતા ઘર ખાલી કરીને જતા રહે. પછી જોજો ને આત્માનું સુખ ખરી રીતે એનો આનંદ આવે છે. એક ટાંકી હોય આખી ભરેલી હોય એકદમ બરોબર બધા દોષોથી અને ભૂલોથી, એ ટાંકી જ્યાં સુધી ખાલી ના થાય તો પછી બધું ગંધાય. દાદા કહે છે એવું છે. એટલે આ બધી દાદા જે બધા રસ્તા બતાડેલા છે ને એમાંથી તમે કઈ દાદા કઈ એવી વસ્તુ કઈ આપેલી જ નથી કે જે તમે ના કરી શકો. યુ કે નોટ ડુ ઇટ, ડિફિકલ્ટ છે એવું એ કઈ વસ્તુ જ નથી આપી. એટલી સરળ અને સીધી ભાષામાં દાદાએ આખું વિજ્ઞાન આપી દીધું છે કે તમને એવું લાગે કે આ કેવી રીતે આટલી સરળ રીતે આપણે આખું વિજ્ઞાન આપણે યુઝમાં આવી જાય છે ઓટોમેટિકલી. ખાલી તમારી શું જોઈએ, અહીંયા સિગ્નેચર જોઈએ કે મને આજ્ઞામાં રહેવાનું છે. પછી જુઓ તમને બધા સંજોગો કેવા ભેગા થાય છે. તમે નિશ્ચય કરો કે મને આજ્ઞામાં રહેવું છે તો દરેક સંજોગ તમને હેલ્પફુલ થવા આવશે. કપરા સંજોગો આવશે તેમાં જબરજસ્ત જાગૃતિ આવશે. આપણે ઘરથી બહાર નીકળતા પહેલા પ્રેયર કરીને નીકળીએ છીએ, એ ખાસ પ્રેયર કરવાની. બરાબર દાદા કહેતા હતા કે 5 વખત તમે આવું બોલીને નીકળવાનું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવ માત્રના મન વચન કાયા પાત્ર કિંચિત માત્ર એમને દુઃખ ના હો. હૃદયથી આમ 5 વખત બોલીને જાઓ ને પછી તમારે નિરાંતે નીકળી જવાનું. જઈને કામ કરો, બધું કરો. અને એના પછી જે ભૂલ થઈ જાય, કંઈ દુઃખ અપાઈ જાય તો મારી જવાબદારી છે, તમારી નથી. યુ આર ફ્રી. એ અમે જાણીએ કે કયા કારણસર દુઃખ અપાઈ ગયું, શું થયું. પછી તમારે બધા રસ્તા બી આપ્યા છે કે પ્રતિક્રમણ કરી લેજો, પણ તમારા માથે જવાબદારી નહીં, કારણ કે તમે જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલો છો અને એની પાસેથી શક્તિ માંગીને જાઓ છો કે ભાઈ મારે કોઈને દુઃખ આપવું નથી. અને બીજી શક્તિ એ માંગવાની કે હે દાદા ભગવાન, આજે આખો દિવસ જે કંઈ પણ સંજોગ આવે તેમાં નિરંતર મને 5 આજ્ઞા હાજર રહે એવી મારા પર અસીમ કૃપા વરસાવો. દાદા કહે છે જે શક્તિ માંગીશ તે તને મળશે, જે માંગશો તે મળશે, જે માંગશો તે મળશે. એ દાદા ભગવાન એક જ હતા જેને આ વર્લ્ડમાં
બોલ્યા હતા બધાને, જે માંગો તે આપીશ. આપણી શક્તિ હોવી જોઈએ માંગવાની. એટલે આપણે દાદાએ બધા રસ્તા ખુલ્લા કરીને આપ્યા છે તમને, એક એક રસ્તો ખુલ્લો કરીને આપ્યો છે. પછી એ આપણે આપણો ટાઈમ ના કાઢીએ કે આપણા સંજોગ પ્રમાણે બધું નીકળી જાય તો દાદા કે પછી અમે જવાબદારી શું લઈએ? અમને તો બધા રસ્તા ખુલ્લા કરીને આપી દીધા તમને, હવે તમારી જવાબદારી છે. અને આટલું બધું કોઈ આપે તો પછી બીજું શું જોઈએ? આખો બ્રહ્માંડનું સુખ આપી દીધું અને આટલું બધું જુદાપણું કરીને આપ્યું, તો હવે બાકી શું રહ્યું? કશું રહ્યું? કઈ પ્રશ્ન હોય તો પૂછજો, બરોબર? નહીં તો ટાઈમ થયો હોય તો પછી કહેજો. હજુ છે હમણાં તો. શું લાગે છે બીજું આ જ્ઞાનમાં કઈ રીતે ક્યાં તકલીફ પડે છે કઈ વાપરતા? કોઈ સંજોગ એવો હોય કે જે જગ્યાએ આ વિજ્ઞાન તમારે નહીં સેટ થતું હોય, એ જગ્યાએ અટકી જવાતું હોય, એવું સંજોગ આવે છે? વિજ્ઞાન તો સેટ થઈ જાય પણ પેલું એટ એ ટાઈમ જે ક્લિક થવું જોઈએ ને, હા, એ પેલું એટલે સારા સંજોગોમાં તો કેવું કે આપણે એમ પેલું કેવું કે ખુશ હોય એટલે એ બહુ એમ વાંધો ના, એટલે એમ એમાં ઉલટું ના પડાય. હા, દુઃખમાં તો કેવું કે હવે હા હવે કે હવે સંજોગો આયા હા, અને ત્યારે તો ક્લિક થાય જ, બરોબર. કેમ કે એ જ એક પેલી એમ હોપ છે હા, એમાંથી બહાર નીકળવા માટેની એમ એવું બરોબર. કે ભાઈ ચાલો હવે આવા વ્યવસ્થિત શક્તિના હિસાબે એવા સંજોગો આવ્યા છે એટલે એ પતશે એટલે નીકળી જશે એમ. હા, પણ જ્યારે પેલા એમ પેલું કેવું બહુ ખુશીનો માહોલ હોય, સારી જોબ હોય, સારી નોકરી હોય, હા, કે બધા સારા સંજોગો હોય, બધું સારું સારું થતું હોય, ત્યારે યાદ ના આવે. યાદ ના આવે કાં તો એમ કે ક્લિક ના થાય. ક્લિક ના થાય અથવા આપણે દાદા કે ને બધું ભૂલી જાય. સવડા સંજોગ હોય ને, હા, એ દાદા કહેતા હતા કે બધું સવડા સંજોગ આવે ને ત્યારે બધું સરસ હોય, બધું તો પછી આત્મા બી યાદ ના રહે યાદ ના આવે. હા, કે હું શુદ્ધાત્મા છું, એ ના, એ મોજમાં આવી જાય. હા, એવું થાય. બરોબર. અને બધા વખાણ કરતા હોય, બધા પોઝિટિવ સંજોગ આવે ત્યારે પછી બહુ આવું થઈ જાય. તો દાદા કે એ સંજોગમાં તો વધારે જાગૃત રહેવાનું. આવા સવડા સંજોગો આવે ને તેમાં વધારે જાગૃતિ રાખવાની. ત્યારે દરેક વખતે જે અવસ્થા આવે ને તો કે આ તો બહુ સરસ મજા આવે છે, પણ આમાં શું મજા છે એમાં? એવું તરત જ એને ફોટા બતાડવાના. બતાવો. ખાવામાં બહુ રસ થતું હોય, હા, તો બહુ કે સવારે આ હોટલમાં જમી આવીશું, આમ કરીશું, તે ખાઈશું, બરોબર. એમાં બહુ સુખ આવતું હોય તો પછી ફરી એમને યાદ અપાવવાનું કે સવારે શું થઈ જાય છે. એ દાદા એવી જાગૃતિ અપાવતા હતા. સર સવારના પોરમાં આપણે બાથરૂમમાં જવું પડે, પણ ખાતી વખતે તો આની ટેસ્ટ તો બહુ ગજબની હતી, આપણે આ જગ્યાએ જઈશું, એટલું બધું તન્મયાકાર થઈ જાય. કારણ કે બધા સંજોગો સારા હોય, પૈસા ઓછા હોય. યાદ આવી જાય. હા, જીભમાં એ ખબર પડી કે આવો ટેસ્ટ છે. આવું ટેસ્ટ છે. હા, આજે એને બરોબર બનાવે છે, નહીં તો સાલું બહુ બેકાર બનાવે છે, આમ કરે. એટલી બધી પૃથ્થકરણ કરે ને ખાવા પ્રત્યેની, કારણ કે સવડા સંજોગો બધા. પણ દાદા કે એમને વારે ઘડીએ સાવચેત કરવું પડે, એને અલર્ટ કરવું પડે. ખાતી વખતે જાગૃતિ, કોણ ખાય છે, ખાતી વખતે ટેસ્ટમાં આવી જાય તો ક્યાં જાગૃતિ રહી? એટલે આવી ખાતી વખતે જાગૃતિ. કોઈ તમારી બહુ વખાણ કરે તો હવે સવડા સંજોગ થઈ ગયા. તમારી વખાણ કરે તો એટલે પછી બહુ ખુશ થઈ જાય. તે શું ડ્રેસ પહેરી છે, આ બહુ બેસ્ટ ડ્રેસ પહેરી છે, હા, મેં આવી ડ્રેસ તો મને તો આમ સપનો હતો કે હું ક્યારે આ ડ્રેસ પહેરી, ખલાસ થઈ ગયું. એટલે સવડા સંજોગોમાં દાદા શું કે વધારે જાગૃતિ રાખવી પડે. જો તમને જ્ઞાનમાં રહેવું હોય તો આપણે શું છે, બધા હથિયારો કાયમ તૈયાર રાખવાના. કે હવે સવડા સંજોગો આવ્યા તો આપણે હથિયાર તૈયાર કરી દેવાના કે હવે સારું આપણે ડાઉન કરી નાખશે અથવા પહેલે પાસે લઈ જશે, ઉપયોગ અમારું ચૂકાઈ જશે. એટલે કે એક સેકન્ડે ઉપયોગ ચૂકવવો ના જોઈએ. આ જ્ઞાન મળ્યા પછી આપણી દ્રષ્ટિ નિરંતર રિલેટિવ હોવી જોઈએ. આપણે જે કંઈ પણ આવે છે, કેવી રીતે આ બધી વસ્તુઓ આવી, સામેવાળો કેવી રીતે નિર્દોષ છે, વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે છે, એ નિરંતર આપણે હથિયારો
તૈયાર રાખીએ ને તો તમને આ જગતમાં કોઈ ટચ કરી શકે નહીં. નિરંતર તમને આનંદમાં રાખે. એટલે આવી રીતે આપણે દાદા કહે ને કે પ્રતિકૂળ સંજોગો આવે તો ખુશ થવાનું. શા માટે? કે પ્રતિકૂળ સંજોગો વિટામિન છે, આપણા માટે વિટામિન આવ્યા છે. ડબલ ફોર્સ હા. ચાલુ થાય. હા, અને પ્રતિકૂળ સંજોગો જેવા તેવા નથી આવતા, પણ દાદા કે એમાં આખું જ્ઞાન તમારે 50% તો ઓલરેડી તમારે દુઃખમાં જ અલર્ટ થઈ જવાય, અને બાકી પછી આખું વિજ્ઞાન તમને હેલ્પ કરે. કઈ રીતે આ દુઃખ આવ્યું, શા માટે આવ્યું, મારો હિસાબ શું છે, કયા કારણસર મને આ દુઃખ આવ્યું, આખું પૃથ્થકરણ થઈ જાય. બોલો, એટલે દાદા કે વિટામિન એટલે એકદમ તાકાત આવી જાય, ગમે તેવા સંજોગોમાં તમે એને પાર પહોંચી શકો. એટલે આપણા માટે આવા સંજોગો આવે, અને પહેલા સંજોગો સવડા આવે તો એમાં અલર્ટ રહેવાનું, કારણ કે તમને હલાવી દેશે. તમને એ સંજોગો બી એવા હોય છે કે તમને આત્મામાં યાદ ના રહે. ને એકવાર કંઈક એમ વિચારેલું હોય કે આવું ગમે, કે આવું સારું, કે આમ પ્લાન હોય, હા. ને એવો થાય ને એટલે કે મેં વિચાર્યું એટલે થાય, નેક્સ્ટ હા, પછી બીજો પ્લાન, એ પાસ થાય એટલે પછી ત્રીજો પ્લાન. લાઈનમાં ચાલુ જ હોય છે, હા, કડામણ ચાલુ હોય. વિચારેલું પ્રમાણે થતું હોય ને ત્યાં સુધી આમ ચાલ્યા જ કરે. હા. મેં વિચારું ને થાય જ, એવું જ પછી ફિટ થતું જ જાય. ના, પણ જ્યારે ધાર્યા મુજબ થાય ને ત્યારે બહુ આનંદ આવે. તમે જે વિચાર કરો એ પ્રમાણે થાય ને તો બહુ ખુશ. એટલે પછી તો જોવાનું જ. હા, અને પછી ધાર્યા પ્રમાણે ના થાય પછી સારું જો શું ચાલુ થાય, મારા ગ્રહ રાઠા છે, તારા લીધે આમ થયું, આના લીધે. અને ચેકડીઓ પડવાનું ચાલુ થાય. હા, આ ખોટું, આ ખોટું, પેલું ખોટું. કેટલા બધાને જવાબદાર બનાવી દે. બોલો, વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ્સ. ને એ બાજુ એ જ હોય કે પોતે વિચાર્યું હોય ને ટીક માર્ક, સામે ચેકડી, પોતે ટીક માર્ક, સામે ચેકડી. ચોકડી. પણ વિજ્ઞાન બહુ સરસ કામ કરે છે. અમે તો બહુ અનુભવ કર્યા, કેટલા બધા જબરજસ્ત સંજોગો આવ્યા, પણ દરેક વખતે આ વિજ્ઞાન જે કામ કરે છે ને, તે દાદાને એમને વારે ઘડી થાય કે દાદા તમે આ કેવું જ્ઞાન આપ્યું છે, કેવી સમજણ આપી છે કે આવા સંજોગોમાં, દરેક સંજોગોમાં આપણે ઓન ધ સ્પોટ તારણ કાઢી લઈએ. બાકી આ પોસિબલ નથી કળિયુગમાં. આ કળિયુગની અંદર, આવા લપસણા કાળની અંદર તમારે નિરંતર આનંદ રહે, નિરંતર તમારે દરેક ક્વેશ્ચનનું આન્સર મળી જાય કે આ કયા કારણથી થાય છે, શા માટે થયું, એનું તમે તારણ કાઢી શકો આ વિજ્ઞાનને લીધે. બાકી તો તમે જુઓ ને કેટલા બધા બ્લાઇન્ડલી બધું ચાલે છે, બધા અંધકારમાં દાદા કે જીવી રહ્યા છે, એને અંધકારમાં એવું જ લાગે કે ભાઈ હું બરોબર કરી રહ્યો છું. પણ આ જ્ઞાન તમને છે ને છેલ્લા ઠેઠ સુધી પહોંચાડશે. તમારે અંદર જે ધાર્યું છે ને કે તમારા ધાર્યા પ્રમાણે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડશે. દાદા કે તમારી તૈયારી હોવી જોઈએ. મેં બધું બહુ સરસ કરી આપેલું છે તમને, બહુ સરસ કરીને આપેલું છે. આ જગતમાં એવી એક વસ્તુ નથી કે જે તમને મેં નહીં વાત કરી હોય. દરેક વસ્તુનું તમને સમાધાન આપેલું છે. આપણે તમે વાત કરી હતી ને હા, કે પ્રતિક્રમણ, હા, આપણે સામાયિક પ્રતિક્રમણ હા. એક સાથે આમ મોસ્ટલી અમુક વાર અમુક ના દેખાય, આમ બલ્કની અંદર કરી દઈએ, તે કેમનું? બલ્કમાં અંદર કેવું થાય કે નોર્મલી અતિક્રમણ કોઈ એક વ્યક્તિ સાથે થાય, બીજી વ્યક્તિ સાથે થાય, તો નોર્મલી 1 to 1 પ્રતિક્રમણ બેસ્ટ કહેવાય. બરાબર. 1 to 1 પ્રતિક્રમણ, જેની સાથે બી તમારે કંઈ બી બન્યું હોય, કંઈ બી ડિસએડજસ્ટમેન્ટ થઈ હોય, કોઈ બી કારણસર તમારે એમના નિમિત્તે તમને દુઃખ થયું હોય કે એમને તમારા થકી દુઃખ થયું હોય, દેટ ઇઝ ઓલવેઝ 1 to 1. બરોબર. એ પ્રતિક્રમણમાં તો તમે એમને આખું સામે બેસીને એને વ્યવસ્થિત રીતે પ્રતિક્રમણ કરી દો. પણ બીજા કયા પ્રતિક્રમણ કે આપણે કંઈ ખબર પડતી ના હોય, કંઈક આપણે ખ્યાલ જ ના હોય, કઈ વસ્તુ આપણે બની, સપોઝ અમારા લાઈફમાં કશું બન્યું, તો પછી આપણે ઇમેજિનેશન કરવી પડે. તો પછી આપણે શું કરીએ, સમૂહમાં પ્રતિક્રમણ કરી લેવાનું. જે દાદાએ બતાડ્યું કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, હાર્દિકના મન વચન કાયાથી આ જગતના જીવ માત્રના મન વચન કાયા પ્રત્યે જાણે અજાણે
એટલે બધા આવી ગયા. જાણે અજાણે આ ભાવ પૂર્વ ભાવ સંખ્યાત અસંખ્યાત ભાવમાં જે કંઈ પણ દોષ થયા હોય, કોઈને દુઃખ અપાઈ ગયું હોય, કોઈને હેરાન કર્યા હોય, કોઈની સાથે અન્યાય કર્યું હોય, કોઈની સાથે અણકનું કંઈ આપણે ભૂલ થઈ ગઈ હોય, કોઈના અણકના પૈસા લઈ લીધા હોય, આ જગતમાં શું પોસિબલ છે, કેટલા બધા દોષો થાય છે એની લિસ્ટ કરી શકાય નહીં. અને એવું બી નથી હોતું કે પર્ટિક્યુલર આમ કર્યું હોય તો એની રિઝલ્ટ આમ આવે. દાદા કહે છે કે ગમે તે ઊંધું કર્યું હોય છતું કરે પરભાવમાં પણ એની રિઝલ્ટ જુદી રીતે આવીને ઊભી રહે. પણ આપણે તો ખબર નથી કે કઈ રિઝલ્ટથી આ આવે છે. તો આપણે શું કરવાનું કે આ રીતે સમૂહ બી પ્રતિક્રમણ કરી લેવાનું કે ભાઈ આ ભાવ પૂર્વ ભાવ સંખ્યાત અસંખ્યાત ભાવમાં કોઈ પણ જીવાત્મા સાથે આવી ભૂલો થઈ હોય તો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાહાર. તો બધાની અંદર બેઠેલા ભગવાન પાસેથી ક્ષમા થઈ જાય. જેટલું બને ઘરના જેટલા બી ચીકણી ફાઇલ હોય પહેલાં તો એના પ્રતિક્રમણ કરી નાખવાના. એ ખાસ છે. બરોબર. ફ્રેન્ડ સર્કલમાં હોઈએ તોય કોઈની સાથે અણસમજણ થઈ ગઈ, બોલાચાલી થઈ હોય એના કરી નાખવાના. અને ઘણી વખતે પછી ફ્રી ટાઈમ હોય તો સમૂહમાં બી પ્રતિક્રમણ કરી નાખવાના. એટલે આપણે જે તે રીતે આ સાફ કરવાનો છે આપણને. જ્યારે સાફ થઈ જશે ને ત્યારે ખરી રીતે આપણે આરામથી બેસવાનું મળશે. નહીં તો ત્યાં સુધી આપણે થોડી મહેનત કરવી પડે. દાદા કે જેને દાદા પુરુષાર્થ કહેતા હતા. આ જ્ઞાન મળ્યા પછી એવું નથી કે ભાઈ ચાલો હવે પતી ગયું. 5 આજ્ઞા તો આપી, પણ 5 આજ્ઞા પાડવા માટે પુરુષાર્થ તો કરવું પડે કે ના કરવું? આજ્ઞા તો પાલન કરવી પડે કે ના કરવું? દાદાને કયા મુજબ જીવન જીવવું પડે કે ના જીવવું પડે? એટલે આપણે દાદા પાસેથી શક્તિ માંગવાની કે દાદા ભગવાન આપના આશય મુજબ જીવન જીવવાની શક્તિ આપો. આપના આશય એટલે દાદાનું કેવું આશય હતું કે કેવી રીતે આપણે વ્યવહાર હોવું જોઈએ, મા બાપનું છોકરા સાથે કેવી રીતે વ્યવહાર હોવું જોઈએ, દાદાનું આશય હતું. અમને શીખવાડતા હતા કે તું મધરથી આ બાપુજી પૂછીને આવ્યો છે કે ના? અમે તો કોઈ દિવસ પૂછતા નથી. આપણે તો પોતાની ખુમારીથી આવ્યા છે, મારે સત્સંગમાં જવું છે. ફાધર કે મધર કે શાક લઈ આવે તો મારે હમણાં ના લઈ આવવાનું. તમને હમણાં જ યાદ આવે છે, એમની સાથે લડી પડે તો આપણે શું વ્યવહાર કર્યું? ખ્યાલ આવે છે? એટલે આપણે વ્યવહારમાં દરેક ઠેકાણે કોઈને દુઃખ ના થાય, બધાને સુખ આપીને વ્યવહાર રીતે બધું સમજીને બધું તમે આવો ને તો બહુ સુંદર રીતે દાદાની આશીર્વાદ મળે. અને પછી તમે એક ખરી રીતે ત્યારે તમે દાદાના આશય મુજબ જીવન જીવ્યા. દાદાનું આશય શું હતું કે કોઈ પણ જીવને કિંચિત માત્ર બી દુઃખ ન હોય. દાદા ભગવાન આટલા બધા મહાત્માઓ હતા તો કેમ કરીને બધાની આટલી બધી કાળજી રાખતા હતા? કેમ બધાને એવું લાગતા હતા કે સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એવું એક મહાત્મા ના હોય ને કે એને એવું ના લાગે કે દાદા મારા છે. દરેકને એવું લાગે કે મારા જ દાદા ભગવાન છે. એ એક મહાત્માનો અનુભવ થતો હતો. એટલે આવી રીતે પ્રેમ સ્વરૂપ થવું પડે. આપણે ઘરમાં, વ્યવહાર, બહાર, જ્યાં ને ત્યાં આપણે પ્રેમ સ્વરૂપ થવું પડે. ત્યારે આપણે દાદા ભગવાન ખરી રીતે ચોંટી જાય આપણે. બાકી દાદા ભગવાન બહુ પાકા હતા. એવું નહીં કે ભાઈ તમે જેમ તેમ સમજો કે કાચા હતા. હાર પાર જોઈ શકે એવા હતા. તમે શું કરો છો, કેટલી આજ્ઞામાં રહો છો, દાદાને બધી ખબર પડે. એટલે દરેક દાદા પાકા હતા કે ભાઈ આ દરેક વસ્તુ સિસ્ટમમાં છે કે નહીં, આજ્ઞા પાડે છે કે નહીં, આમ પૂછતા હતા મારે ઘડીએ. એટલે પછી દાદા પૂછે તો અમે અલર્ટ થઈ જઈએ. આજ્ઞામાં રહે છે કે નહીં? હા દાદા, પણ કોક વખતે ચૂકાઈ જાય છે. પછી આપણે ખબર પડે કે હજુ આપણે કચાશ છે. એટલે આપણે ધીરે ધીરે શું કરવાનું, આખો દિવસ ઓબ્ઝર્વ કરવાનો. એક બહુ સરસ દાદા વાત કરતા હતા કે આપણે આવી રીતે તો દિવસ પૂરું કરી નાખીએ છીએ. અમને તો ખાસ પ્રેક્ટિસ કરાવતા હતા કે આખો દિવસ પૂરો થઈ ગયો અને આપણે વ્યવસ્થિત રીતે કામ ચાલ્યું અને આપણે ઘરે આવીને સૂઈ ગયા. નોર્મલ ટેન્ડન્સી એ જ હોય છે ને, આજે થાકી ગયો છો, આમ કરતાં કરતાં ખાતા ખાતા જલ્દી સૂઈ ગયા. પણ જેને મોક્ષે જવું હોય, જેને નિરંતર આત્માનો સુખનો અનુભવ કરવો હોય, જેને ખરી રીતે પ્રગતિ કરવી હોય, તો દાદા શું કહેતા હતા કે રાત્રે સૂતા પહેલાં આપણે કેસેટ રિવાઇન્ડ કરી લેવાની. બહુ સરસ વસ્તુ શીખવાડતા હતા. અમે બહુ નાના હતા, તમારી ઉંમરના જ. તો દાદા કે રાત્રે તો બધું કરીને બધું થઈ આવ્યા,
તો તમને ખબર ના પડે કે આખા દિવસમાં તમારાથી શું શું ભૂલો થઈ. ખબર જ ના પડે. તમે આ રાત્રે આવીને અને આ પ્રેક્ટિસ કરીને જોજો, અને પછી જો રાત્રે સૂતા પહેલાં 10 મિનિટ 15 મિનિટ કેસેટ રિવાઇન્ડ કરો ને, તો દાદા કે ચિત્તની એટલી ગજબની શક્તિ છે ને કે તમે સવારથી જ્યારથી ઉઠ્યા તે સાંજે તમે ઘરે આવ્યા ને, ફટ કરીને મને એક એક ફોટો બતાડ્યા. તમે કોઈની સાથે ક્યારે ઊંધી રીતે વાત કરી, ક્યારે તમારે અંદર એના માટે ખોટા ભાવ ઊભા થયા, એક એક વસ્તુ તમને બતાડશે. એટલી ગજબની દાદા કે તો એ 15-20 મિનિટમાં આખી કેસેટ રિવાઇન્ડ કરીને જે જગ્યા ભૂલ થઈ હોય માફી માંગો અને શક્તિ માંગો કે દાદા અહીંયા ભૂલ થઈ ગઈ, દાદા અહીંયા મારો આજ્ઞા ચૂકાઈ ગઈ, દાદા અહીંયા મારા મનમાં ખોટા ભાવ આવ્યા, એના માટે બધી રીતે તમે જોતા બી જાઓ અને માફી બી માંગતા જાઓ અને પછી શક્તિ બી માંગતા જાઓ. દાદા ફરી મારાથી આવી ભૂલ ના થાય. દાદા કે આ દુનિયામાં જે કંઈ પણ દુઃખો આવે છે એને કયા કારણથી આવે છે, એનું કંઈ રહસ્ય વિચાર્યું છે? આપણે બરોબર માફી નથી માંગી. આપણે આ ભાવ પૂરો અસંખ્યાત ભાવમાં જાણે અજાણે બી કોઈને દુઃખો આપેલા છે, એના લીધે બધા દુઃખો આવે છે. તો હવે આપણે જાગ્યા ત્યારથી સવાર આપણે ખબર તો પડી ગઈ, બહાર તો આપણે જ્ઞાન છે આ બાજુ કે તમને ખબર પડે છે કે આવી ભૂલો થઈ. પછી તમે રાત્રે કેસેટ રિવાઇન્ડ કરો તો ખબર પડે. બહારના લોકોને તો કંઈ ખબર જ નથી પડી કે મારાથી ભૂલ થાય છે. તમે જરા પૂછી જોજો કે મારી તો ભૂલ થતી જ નથી, એવું જ કહેશે. તમારી ભૂલ થાય છે રોજે, એવું કે તમે મારી તો ભૂલ થતી જ નથી. બોલો. અરે અમારે દાદા ભગવાનની પાસે અમે બેસતા હતા ને, તો એ અમને દાદા ભગવાન પૂછે કે તારી કઈ ભૂલ થાય છે? તો અમે શું કહેતા હતા? ના દાદા, મારાથી તો કોઈ ભૂલ થતી જ નથી. બહુ સરસ, હું મમ્મી પપ્પાની બહુ સેવા કરું છું, મારા ભાઈ સાથે કંઈ પ્રોબ્લેમ થતું નથી, અને દાદા દિવસ રાત આજ્ઞામાં રહું છું. બહુ ગજબની દાદા મને જાગૃતિ રહે છે. તો કે ફરી દાદા પૂછે બીજી વખત, થોડા વિચારીને કે તારાથી કઈ ભૂલ થાય છે કે નહીં. ફરી હું આંખ બંધ કરું તો હું કહું સારું દાદા બીજી વખત કેમ પૂછે છે, એટલે કઈ તો ભૂલ થતી હશે. તો ડરને મારે કહું દાદા એકાદ ભૂલ થતી હશે મારાથી. પછી દાદા બૂમ પાડી, પાર વગરની ભૂલો થાય છે તારી. બોલો. જ્યારે દાદા બોલ્યા ને ત્યારે ખબર પડી કે પાર વગરની ભૂલો થાય છે, પણ આપણને ખબર પડતી નહીં. આપણે મનમાં કોઈના માટે જરા બી અભાવ કર્યું કે વિચાર બી કર્યું ને, એ આપણી ભૂલ કહેવાય. આજે બોસે બહુ તમારી વખાણ કરી અને બહુ સરસ કામ થયું, અને તમે જરા માન મળી ગયું અને માનમાં તમારે જાગૃતિ ના રહી, બહુ ભૂલ થાય છે. આપણે આપણી રીતે બહારથી એવું લાગે આપણાથી કોઈ ભૂલ થતી નથી, પણ જ્ઞાનીઓની કેવી ભૂલ દેખાતી હશે, કેટલી ભૂલો થતી હશે તે દાદાને દેખાતી હશે. ઉપયોગ ચૂકી જઈએ, આખા દિવસમાં કંઈ યાદ બી ના આવે દાદા ભગવાન, આખા દિવસમાં કંઈ સત્સાધન ના થાય, કશું ના થાય, એટલે કેટલી બધી ભૂલો થતી હોય. પણ હું તો દાદાની જોડે બેઠો હતો, દાદાની સેવા કરતો હતો, તો મને શું લાગે કે મારી તો કોઈ ભૂલ થતી જ નથી. એટલે આ જગતમાં શું છે કે આપણે તારણ કાઢો ઉઠતા બેસતા, દાદાના કહેવામાં દાદા શું કહેવા માંગે છે, દાદા કેમ જાગૃત કરવા માંગે છે કે ભાઈ તમારી કેટલી ભૂલો થાય છે શોધી કાઢો. રાત્રે સૂતા પહેલા આ પ્રોસેસ કરો. પ્રોસેસ કરીને જે ભૂલ થતી હોય તો વારે ઘડી તમે એના પ્રતિક્રમણ કરો, દાદા પાસેથી શક્તિ માંગો કે દાદા ફરીથી આવી ભૂલ ના થાય. એટલે આવી રીતે જ્યારે આપણે પ્રોગ્રેસ કરીશું ને અને આખી રીતે આપણે આ સિસ્ટમમાં આવીશું ને, ત્યારે આ કંઈ ગજબ દાદાની વિજ્ઞાનનું ફળ તમને દેખાશે. નહીં તો દાદા ભગવાન આવું બોલ્યા જ નથી કે ક્રિયાકારી જ્ઞાન છે. ક્રિયાકારી એટલે ઓન ધ સ્પોટ રિઝલ્ટ. તમારે કાલે બીજા દિવસે રાહ નહીં જોવાની રિઝલ્ટની. તમે આ જ્ઞાનનો ઉપયોગ કર્યો, ઓન ધ સ્પોટ રિઝલ્ટ. એટલે કહેતા આ કઈ ઉધાર નથી, રોકડું છે આ. એટલે કેટલા બધા ભારે ભારે શબ્દો દાદા બોલ્યા છે, તો એ પકડમાં આવે તો આપણું કામ થઈ જાય. એટલે દાદા ભગવાન શું વારે ઘડી ખાલી અલર્ટ કરવા માંગતા હતા. બરોબર? તમને શું લાગે છે? બરોબર છે. એટલે આપણે જેટલું જાગૃતિ રાખીએ એટલું વધારે પ્રગતિ થાય કંઈક બી જગ્યા. અને દાદા કે અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકારના જે 4 ભાગ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જો એમને તમે ઓળખી ગયા ને તો તમારું કામ થઈ ગયું. બોલો.
અને એ શું કરે છે, કેવી રીતે આપણે ભાવ બગડે છે, શા માટે બગડે છે, એ આખું પૃથ્થકરણ ધીરે ધીરે કરવાનું શરૂ કરશો ને અને ઉપયોગ રાખશો ને તો તમારે આ જીવન જીવવાની મજા આવશે. દાદા કે આ જ્ઞાન મળ્યા પછી અમને એવું થતું હતું કે દાદા ખરી રીતે જીવન જીવવાની મજા હમણાં આવે. સારું, પહેલાં તો અંધકારમાં જીવન કાઢતા હતા, અંધકારમાં સૂઈ જતા હતા, પણ આ તો જાગૃત અવસ્થામાં તો જીવન જીવવાની મજા આવે છે. આપણે આખા જગતને નિર્દોષ જોઈએ તો આપણે અહીંયા બોજો નથી લાગતો, અને દોષો જો કરો જો તમને શું થાય છે. ચેન બી નહીં પડે, આખો દિવસ એમના જ ફોટા પડે. આત્મા તો ભૂલી ગયા, ભગવાન ભૂલી ગયા, એમના જ ફોટા પડે કે આને આવું કર્યું, આને આમ કર્યું, આમ કર્યું. એટલે આ વિજ્ઞાન જેટલું તમે વાપરશો ને એટલું તમને સુખ ઉભરાશે, જેટલું વાપરશો એટલું સુખ ઉભરાશે. એટલે આ તો શું, અમે દાદા ભગવાનનું આખી વસ્તુ સમજ્યા અને થોડું ઘણું દાદા કે ને આટલું બધું અમે બોલ્યા છે, આટલી બધી 14 આપતાની તૈયાર થઈ છે. દાદા જે બોલ્યા છે, એક જેટલા બધા લોકોએ દાદાને પ્રશ્ન પૂછ્યા એ બધાને દાદા જવાબ આપ્યા. આમ કરતાં કરતાં 14 આપતાવણીઓ તૈયાર થઈ ગઈ. તો એ દાદા કે વાળના ટોચ જેટલું બી હજુ વિજ્ઞાન બહાર પડ્યું નથી. કેવું વિજ્ઞાન હશે બોલો. એટલે આપણે તો દાદા કે ફરી બીજું એવું બી કે જો મારું એક વાક્ય પકડી લે ને તો સીધો મોક્ષે જતો રહે બોલો. એટલે એમાં એવું દાદાનું વચન બળ છે. એક વાક્ય અથડામણ ટાળો, એટલે તમે વાક્ય પકડી લીધું તો પછી તમારું કામ થઈ ગયું. બન્યું તે ન્યાય હાજર રહ્યો એટલે કામ થઈ ગયું. ભોગવે તેની ભૂલ કામ થઈ ગયું. એડજસ્ટ એવરીવેર કામ થઈ ગયું. દાદા તો એ 4 હથિયારો આપેલા છે ને તો ચાલો આખું દરેક સંજોગમાં જ્ઞાન હાજર થાય છે, દરેક સંજોગમાં. કારણ કે એ 4 વાક્યો કામ નથી કરતા, દાદાનું વચન બળ કામ કરે છે. ખાલી તમારે શું કરવાનું છે, ખાલી નિશ્ચય કરવાનો છે કે મને આ વિજ્ઞાન પાડવાનું છે. નિશ્ચય કરો, સવાર સાંજ દાદા પાસેથી શક્તિ માંગો, પછી જુઓ આખું વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. આ અમે તમને એટલા માટે કહીએ કે અમે આવી રીતે અનુભવ કર્યા. અમે તો દિવસ રાત દાદા પાસે આ જ શક્તિ માંગતા હતા. તરત જ જ્ઞાન હાજર થાય. બન્યું તે ન્યાય એટલે તરત જ હાજર થાય. કારણ કે આપણે આ દાદાના આજ્ઞામાં રહેવાનું છે, દાદાના આશય મુજબ જીવવાનું છે, અને દાદાનો જે એક વાક્ય છે, જે વચન બળ, એ વાક્ય આપણે પાલન કરવાનું છે. એવું નિશ્ચય કરો ને તો તમારી જબરજસ્ત શક્તિ પ્રગટ થાય અંદર. એટલે દાદા શું કે છે, આ અનુભવ કરો, તમે અનુભવ કરો, અનુભવવાનું જ્ઞાન છે. કઈ હોય તો કહેજો. હા, બરોબર. 8 મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાય. હા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો દાદા અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો દાદા ભગવાનના જયકાર હો દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો દાદા ભગવાનના અસીમ
જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.